आनंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। आदरणीय श्री शुक्ल साहेब, ઉપસ્થિત અન્ય અતિથિશ્રીઓ અને સમસ્ત વિશ્વનું કલ્યાણ અને સમસ્ત રાષ્ટ્રનું કલ્યાણ જેમના હાથમાં છે એવા સૌ શિક્ષક ભાઈ બહેનો, આપને સૌને અહીંયા આવકારતા મને ખૂબ જ આનંદની લાગણી થાય છે. શ્રી માં શારદા દેવીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે આ શિક્ષક શિબિરનું આયોજન આપણે કર્યું છે. શ્રીમતી જયંતિ રવિ આપણા સ્કૂલના કમિશનર ગુજરાતના, બહુ જ ઉત્સાહ એમનામાં છે. શિક્ષણના ક્ષેત્રે પરિવર્તન આવે અને શિક્ષક ભાઈ બહેનો આદર્શ કર્મયોગી બને એ માટેની ઘણી યોજનાઓ, ઘણા કાર્યક્રમો તેઓ કરે છે અને સતત મારા સંપર્કમાં રહે છે છેલ્લા ઘણા મહિનાથી. અને ગુજરાતમાં ઘણી જગ્યાએ આ કર્મયોગી યોજના હેઠળ બોલવા માટે જવાનું થાય છે. એમની ઈચ્છા હતી કે એકવાર હું પોરબંદર આવીશ અને વિસ્તારથી શિક્ષણ ક્ષેત્રે આપણે શું કઈ પરિવર્તન કરી શકીએ, સ્વામી વિવેકાનંદ કેળવણીના વિચારો પ્રમાણે એની ચર્ચા કરીશું. અને ત્યારે મેં એમ કહ્યું હતું કે એ વખતે અમે એક શિક્ષક શિબિર પણ રાખશું, જેથી અન્ય શિક્ષક ભાઈ બહેનોને પણ આપનો લાભ મળે. અને એમની અનુકૂળતા પ્રમાણે આપણે આજે આ શિક્ષક શિબિર ગોઠવી છે. એ આવવાના હતા, કાલ રાતના જ સંદેશો આવ્યો કે તે આવી શકશે નહીં, એનો આપણને ખેદ છે. પરંતુ એમણે કહ્યું છે કે હું અવશ્ય આવીશ. આની પહેલા 2 વાર તેઓ આવી ગયા. અહીંયા પોરબંદરમાં અમને બહુ ગમે છે, કારણ કે જે ઐતિહાસિક બંગલામાં સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1891-92માં 4 મહિનાથી વધુ નિવાસ કર્યો હતો, એ જ બંગલામાં હવે મેમોરિયલ બન્યું છે. એમાં એમણે ધ્યાન કર્યું. જ્યારે મેં એમને કહ્યું કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પણ આવ્યા હતા 13મી ફેબ્રુઆરી 2002ના રોજ, અને એમને પણ એટલું ઊંડું ધ્યાન લાગી ગયું એ ઓરડામાં, એની વાત એમણે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ એ પુસ્તકમાં લખી છે. એનો ગુજરાતી અનુવાદ પણ હવે થઈ ગયો છે. એ પુસ્તક અહીંયા અમારી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. તો એ પુસ્તક લાઇબ્રેરીમાં પણ ઉપલબ્ધ છે, બુકસેલ સેક્શનમાં પણ ઉપલબ્ધ છે. અને એમાં ડોક્ટર કલામે કહ્યું છે કેવી રીતે આ ઓરડામાં બેસી એમને ઊંડું ધ્યાન લાગ્યું. શ્રીમતી જયંતિ રવિ પહેલી વાર આવ્યા, એમને પણ બહુ આનંદ આવ્યો. પછી બીજી વાર પણ એમના પરિવારજનો લઈને આવ્યા અને હજી ફરીવાર આવવાના છે. આજે આવવાના હતા પણ નથી પહોંચી શક્યા. એક અત્યંત જરૂરી કામને કારણે તેમને આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. પણ એ ભવિષ્યમાં આવશે ત્યારે ફરી આપણે એ શિક્ષક શિબિર અવશ્ય ગોઠવીશું. અને ખૂબ આનંદની વાત છે, નયનભાઈ શુક્લ તો આપણી સાથે જ છે, આપણા જિલ્લા શિક્ષણાધિકારી ખૂબ જ ઉત્સાહી છે. દરેકે દરેક આવા જાતના કાર્યક્રમોમાં અમને એમનો પૂરો સહકાર મળે છે. એ જ્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી હતા અને હજી તો બેવડી જવાબદારી સંભાળી જ રહ્યા છે, ત્યારે પણ એ અમે જ્યારે ભૂકંપ રાહત કાર્ય શરૂ કર્યું તો ભૂકંપ પુનર્વસન યોજના હેઠળ 37 શાળાઓ જે બનાવી, એમાંની એક શાળા ભાવસિંહજી હાઈસ્કૂલ, બાકી બધી પ્રાથમિક શાળા. જે ભાવસિંહજી હાઈસ્કૂલ જેનું ઉદ્ઘાટન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું 13મી ફેબ્રુઆરી 2002ના રોજ. મોટા ભાગના લોકો સૌ ત્યાં ઉપસ્થિત હશો. નહીં હો તો જરૂરથી એ સીડી જોઈ લેશો. અમે સીડી એની બનાવી છે. એ સીડી દરેક જગ્યાએ દેખાડવા જેવી છે. બહુ સુંદર એમણે પ્રવચન કર્યું હતું. 3000 યુવાનો હતા અને ખૂબ જ ઉત્સાહ પ્રેરક એમનું પ્રવચન હતું. એ બધા કાર્યક્રમની પાછળ પણ શ્રી નયનભાઈ શુક્લાનો ખૂબ મોટો હાથ હતો. 37 પ્રાથમિક શાળાઓ જે બનાવી, 36 પ્રાથમિક શાળાઓ અને એક હાઈસ્કૂલ, એમાં પણ એમનો જ ઉત્સાહ હતો. એમણે વારંવાર એક પછી એક લિસ્ટ દેતા ગયા કે હવે આ સ્કૂલો પણ અમારે બનાવવાની બાકી છે, આ સ્કૂલો પણ બનાવવાની બાકી છે. અને અમને હેડક્વાર્ટર્સ અમારું જે છે બેલુમઠ, એમનો પણ સહકાર મળ્યો. અને અમે શરૂઆતમાં તો
એવો કોઈ ખ્યાલ જ નહોતો કર્યો. 26મી જાન્યુઆરી 2001 ના રોજ વાવાઝોડું ભૂકંપ આવ્યો એટલે તરત જ અમે અન્ન દાન વસ્ત્ર વિતરણ એ જ દિવસથી શરૂ કરી દીધું. અને પછી એ દાન માટે અમે અપીલ કરી દેશ વિદેશમાં અને લગભગ 20 કરોડ રૂપિયા એકઠા કર્યા. 3 કરોડ રૂપિયાના ખર્ચે એ પ્રાથમિક રાહત પૂરું કર્યું 50,000 પરિવારોમાં ગુજરાતમાં. અને પછી 81 શાળાઓ બનાવી, પ્રાથમિક શાળાઓ જે પડી ગઈ હતી ભૂકંપને કારણે, સરકારી શાળાઓ, અને બનાવીને સરકારને સમર્પિત કરી દીધી. અને 6 વસાહતો બનાવી. અને એમાંની 37 શાળાઓ આપણને પોરબંદર જિલ્લા ખાતે મળી. આખા ગુજરાતમાંથી આટલો મોટો ભાગ આપણને મળ્યો. અને 20 કરોડ રૂપિયાથી 5 કરોડ રૂપિયા આપણને બેલુમઠથી મળ્યા. એને કારણે આપણે આ કામ કરી શક્યા. તો આજે વિભિન્ન પ્રવૃત્તિઓ ચાલે છે રામકૃષ્ણ મિશન પોરબંદરની. હજી 97માં જ આપણને બંગલો મળ્યો છે. અને ત્યારથી રામકૃષ્ણ મિશન નું આ કેન્દ્ર શરૂ થયું છે, જે આપ સૌ જાણો છો. 12મી જાન્યુઆરી 1957ના રોજ આ બંગલો સોંપ્યો ગુજરાત સરકારે, જેથી એનું મેમોરિયલ બનાવવામાં આવે. અને એ મેમોરિયલ અત્યારે રિપેર થઈ રહ્યું છે. હજી ઘણી બધી મરામત કરવી પડશે. સાથે સાથે વિભિન્ન પ્રવૃત્તિઓ, બહુ સુંદર પુસ્તકાલય છે, જરૂરથી આપ જોશો. એમાં અમે કોઈ પણ જાતનો ચાર્જ રાખ્યો નથી. નિઃશુલ્ક પુસ્તકાલય, નિઃશુલ્ક દવાખાનું, નિઃશુલ્ક નેત્રયજ્ઞ, આ બધા કાર્યક્રમો ચાલે છે. અને અમારી એવી ઈચ્છા હતી કે બધા શિક્ષક ભાઈ બહેનો સાથે મળી અને સ્વામી વિવેકાનંદ કેળવણીના વિચારોની આપણે કરીએ. અને જ્યારે એવું નિર્ણય કરવામાં આવ્યો 1 વર્ષ સુધી માં શારદા દેવીની 150મી જન્મ જયંતિ ઉજવાશે, આખા વિશ્વમાં ઉજવાશે 1 વર્ષ સુધી. 16મી ડિસેમ્બર 2003 થી માંડીને 3 જાન્યુઆરી 2005 સુધી. કેમ કે માં શારદાનો સંદેશ આજે વિશ્વને જેટલી જરૂર છે એટલું ક્યારે નહોતું. આજે વિશ્વમાં બધાને શાંતિની જરૂર છે. વિશ્વ શાંતિની આપણને જરૂર છે. અને બધાના મનમાં શાંતિ નથી. દરેકને મનમાં અશાંતિ છે અને શાંતિની બહુ જરૂર છે. માનસિક શાંતિની જરૂર છે, વિશ્વને શાંતિની જરૂર છે. માં શારદા દેવી એ બધાના માં હતા. એ કહેતા હતા, હું તમારી સાચુકલી માં છું, ખોટુકલી નહીં, કહેવાની માં નહીં, સાવકી માં નહીં. કોઈ એમને પૂછ્યું, માં તમે કેવા માં છો મારા? કહે છે, હું તમારી સાવકી માં નહીં, કહેવાની માં નહીં, હું તમારી સાચુકલી માં છું. અને કોની માં છો? કે હું બધાની માં છું, પશુ પક્ષીની પણ માં છું, દરેકની માં એ માં શારદા દેવી. આજે માં શારદા દેવીનો ઉપદેશ, એમનો સંદેશ, એમનું જીવન, અદ્ભુત જીવન. પોતાને કોઈ સંતાન નહોતું, એવો જનની નહોતા બન્યા, વિશ્વ માતા બન્યા. શ્રી રામકૃષ્ણ દેવના સાથે કેવી પરિસ્થિતિમાં વિવાહ થયો એ તો જે લોકો જીવન ચરિત્ર વાંચ્યું છે કે રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં કાલી મૂર્તિની પૂજા કરતા અને માં મને દર્શન આપો, માં મને દર્શન આપો, માં કરતા અને આખો દિવસ ભગવાનનું નામ લેતા. અને એક જ્યારે વાત પહોંચી ગઈ કામારપુકુરમાં, રામકૃષ્ણ દેવના માતા હતા ચંદ્રામણી દેવી, એમને જયારે ખબર પડી અરે તારો દીકરો તો પાગલ થઈ ગયો છે, ત્યારે ચંદ્રામણી દેવીને બહુ ચિંતા થઈ કે શું મારો દીકરો ખરેખર પાગલ થઈ ગયો? પણ અહીંયા હતો તો બહુ સારો હતો. પછી બોલાવવામાં આવ્યો, એને કલકત્તાથી બોલાવવામાં આવ્યો. જોયું દીકરાને બહુ સરસ છે, બાકી બધું બરાબર છે. પણ હા, એક વાત છે, એક રોગ લાગુ પડ્યો છે. એ રોગનું નામ છે ભગવાનના નામનો રોગ. શું કરવું? આ રોગ કેવી રીતે દૂર થાય? એટલે ગામવાળાએ મળી અને બેઠક કરી. બધાએ એક જ વાત કરી કે જો આ રોગના માટેની અક્ષીર દવા છે, એના લગ્ન કરાવી દો. વિવાહ થશે, માયામાં ફસાશે, પોતાની મેળે ભગવાન નામ ભૂલી જશે. ચંદ્રામણી દેવીને બહુ સરસ લાગ્યું, ચાલો વિવાહ કરાવો. પણ છોકરી નથી મળતી. ઉચ્ચ બ્રાહ્મણ પરિવાર, આજના જમાનામાં જેવું નહીં, ચટ મંગની પટ બ્યાહ. ત્યારના વખતમાં ઉચ્ચ બ્રાહ્મણ પરિવાર, કુંડલી મેળવી પડે, બધા ઉચ્ચ બ્રાહ્મણ પરિવારની કન્યા બધું મેળવવું પડે, જન્મ કુંડલી નથી મળતું. ઘણી તપાસ કરી. એક દિવસે ચંદ્રામણી દેવી ચિંતામગ્ન છે, માથા પર હાથ દઈને બેસાડશે. અને ત્યારે રામકૃષ્ણ કીધું, માં આટલી ચિંતા શાની કરે છે? આના વિવાહની ચિંતા કરે છે ને? ચંદ્રામણી દેવી તો આશ્ચર્યચકિત થઈ ગઈ, આને ક્યાંથી ખબર પડી? કારણ કે છુપાવીને રાખ્યું હતું. એમને ખબર હતી કે આને ખબર પડશે કે જે આને લગ્ન કરવાના છે તો ભાગી જશે, એટલે બધું છુપાવીને રાખ્યું હતું. પણ રામકૃષ્ણ દેવ શું કહે છે? આની ચિંતા કરે છે. ચિંતા શા માટે કરે છે? કન્યા નથી મળતી એટલા માટે? અરે કન્યા મારા માટે બાંધીને રાખેલી છે. જા રામચંદ્ર મુખર્જીને ઘરમાં જયરામબાટી ગામ, જયરામબાટી ગામ 3 માઇલ દૂર, કેટલા ગામડામાં જોયું તો નહોતી મળતી.
અને આ ક્યાંથી મળે? જોયું, હા ખરેખર મળી ગઈ કન્યા. બરાબર જયરામબાટીમાં રામચંદ્ર મુખોપાધ્યાય, ઉચ્ચ બ્રાહ્મણ પરિવાર, બધું થઈ ગયું. પણ હા એક વાત છે, કન્યા બહુ નાની છે. નાની એટલે કેટલી નાની? 5 વર્ષની. અને રામકૃષ્ણ દેવનો ઉંમર કેટલી? 22 વર્ષ. એટલા માટે કહ્યું કે તમને કદાચ એમ ન લાગે કે રામકૃષ્ણ દેવે લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ નતા કર્યા, દિવ્ય વિવાહ હતા. જેમ રામની સાથે સીતા આવ્યા, કૃષ્ણ સાથે રાધા આવ્યા, રામકૃષ્ણ સાથે આવે માં શારદા દેવી. અને રામકૃષ્ણ દેવના વિવાહ થઈ ગયા પછી તો ભૂલાઈ ગયા, પાછા માં શારદા પાછા ગયા. એના પછી તમે ફિલ્મ જોવામાં આવશે, મંગળવારે અમે ફિલ્મ બતાવશું, એમાં બધું બતાવવામાં આવશે, આખું માં શારદાનું જીવન. મંગળવારે સાંજના આરતી પછી બતાવવામાં આવશે શ્રી માં શારદાના જીવન સંદેશ વિશેની ફિલ્મ. તો એમાં બતાવવામાં આવશે કેવી રીતે પછી 16 વર્ષની ઉંમર થાય છે, માં શારદાની જાય છે પાણી ભરવા માટે, અને બધી બેનપણીઓ જે મશ્કરી કરે એમ કરે, અરે બિચારી સારું, એના તો ભાગ્ય ફૂટી ગયા છે, એનો પતિ તો છે પણ કલકત્તામાં છે, એની ખબર નથી લેતો, એ તો સાંભળ્યું છે પાગલ થઈ ગયો છે માના નામના, ભગવાનના નામથી. એ સારું કઈ ખબર આવ્યા? કઈ ખબર ના આવ્યા. અરે રે બિચારી સારું, એના ભાગ્ય ફૂટી ગયા છે. ને આવી રીતે કટાક્ષ વચનો કહે છે. અને ત્યારે માં શારદા મનમાં ખોટું લાગે છે, ખૂબ ખરાબ લાગે છે. ખરેખર શું મારા પતિ પાગલ થઈ ગયા? અને જો પાગલ થઈ ગયા તો મારી શું એ ફરજ નથી કે હું એની સેવા કરું? જાય છે. પછી જવાની ઈચ્છા થાય છે. એમના પિતાજીને કેવી રીતે કહે? પછી પિતાજીને પૂછે છે, પિતાજી આ બધી બહેનો ગંગાસાગર જાય છે મેળામાં કલકત્તા, તો હું ત્યાં જાઉં? પિતાજી સમજી ગયા, ગંગાસાગર જવું છે એટલે કલકત્તા થઈને જશે, એને પતિને જોવાની ઈચ્છા થઈ. બેટી કાંઈ વાંધો નહીં, તને પતિના દર્શન કરવાની ઈચ્છા થઈ છે, હું તને લઈ જઈશ. અને પછી રામચંદ્ર મુખોપાધ્યાય પોતાની દીકરીને લઈને જાય છે. અને કેવી રીતે વચમાં બીમાર પડી જાય છે, મા કાળીના દર્શન થાય છે. આ બધી બહુ લાંબી વાર્તા છે. પણ રાતના 9 વાગે પહોંચે છે દક્ષિણેશ્વરમાં. અને મા શારદાજી જ્યાં પહોંચે છે, મનમાં ડર હતો કે રામકૃષ્ણ કહે છે કેમ મને હેરાન કરવા આવ્યા? એને બદલે રામકૃષ્ણ શું કહે છે, આટલા મોડા આવ્યા, આટલા મોડા કેમ આવ્યા? હવે મથુર બાબુ છે જે તમારી આવી રીતે સેવા કરશે. મથુરનાથ વિશ્વાસ એ રાણી રાસણે જમાઈ હતા અને રામકૃષ્ણ સાક્ષાત અવતાર સમજતા હતા. એટલે કહ્યું કે હવે મથુર છે, કારણ કે મથુર બાબુનું નિધન થઈ ગયું. અને પછી જયારે ખબર પડી માં શારદા દેવી બીમાર પડી ગયા, પોતાના ઓરડામાં રાખ્યા, એમની સેવા કરી. અને હવે આ ઇન્ટરવ્યુ શરૂ થઈ ગયું. આજકાલ તો ઇન્ટરવ્યુ પહેલા થાય છે, લગ્નની પહેલા ઇન્ટરવ્યુ શરૂ થયું. રામકૃષ્ણ દેવે પૂછ્યું માં શારદાને, એક પ્રશ્ન પૂછ્યું, આજે તમે અહીંયા આવ્યા છો જયરામબાટીથી, તો શું તમને માયામાં બાંધવા માટે આવ્યા છો? સંસારમાં ખેંચવા આવ્યા છો? જુઓ, આનો વિવાહ તમારી સાથે થયો છે, એટલે આ શરીર પર તમારો પૂરો અધિકાર છે. જો તમે કહેશો તો હું જરૂર સંસાર માંડીશ, પરંતુ તમે મને પૂછો તો મને સંસાર કરવાની કોઈ ઈચ્છા નથી. હું તો ભગવાનના નામમાં લીન રહેવા માંગુ છું, પણ તમે કહેશો તો હું જરૂર સંસાર કરીશ અને સંતાન ઉત્પન્ન કરીશ. માં શારદા દેવી એ ગામની છોકરી શું કે છે, ના ના ના, હું તમને સંસારમાં બાંધવા નથી આવી, હું તો તમારી સેવા કરવા આવી છું, તમારા કાર્યમાં સહાય કરવા આવી છું. પણ હા, એક જ વાત છે, જે રસ્તે તમે ચાલો છે એ રસ્તે મને પણ લઈ ચાલો. શ્રી રામકૃષ્ણ બહુ પ્રસન્ન થાય છે, આનંદિત થાય છે, મનમાં શાંતિ મળે છે. માને એમણે પ્રાર્થના કરી હતી કે મારી પત્નીના મનમાંથી બધા વિકારો દૂર કરી દેજો, ને એવું જ થયું. પછી એક દિવસે રામકૃષ્ણ અને મા શારદા પાછા એકાંતમાં બેઠા છે. હવે મા શારદા દેવી ઇન્ટરવ્યુ લે છે રામકૃષ્ણ. પ્રશ્ન પૂછું, સાચું કહેશો? હા સાચું કહીશ. સાચું કહો, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો? શ્રી રામકૃષ્ણ કહ્યું, સાચું કહું, જે માં ત્યાં નવબતખાનામાં છે, નવબતખાનામાં એમની પોતાની માં ચંદ્રમણી દેવી હતા, અને જે માં ભવતારિણીના મંદિરમાં છે, એટલે માં ભવતારિણી જે માં મંદિરમાં છે, એ જ માં મારે સામે બેઠી છે. ખરેખર કહું છું, હું તમને સાક્ષાત જગદંબા રૂપે જોઉં છું. આજ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને આટલો સન્માન નથી આપ્યો. અને મોઢેથી કહ્યું એટલું જ નહીં, 5મી જૂન 1873 ના રોજ શ્રી રામકૃષ્ણ દેવે આખી રાત પૂજા કરી. ષોડશોપચારની પૂજા, ષોડશી પૂજા જેને કહેવાય છે, ષોડશોપચાર દ્વારા ષોડશી પૂજા. અને ત્યાં આસન પર કોઈ દેવીને ન બેસાડ્યા, પોતાની પત્ની માં શારદાજીને બેસાડ્યા અને આખી રાત પૂજા કરી. પૂજાના અંતમાં સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે એમ સ્તોત્ર પાઠ કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. આખા જીવનની જે કઈ સાધના બધા માં શારદાના ચરણોમાં સમર્પિત કરી દીધી અને સમસ્ત વિશ્વમાં નારી જાગરણના બીજ રોપી દીધું.
તે દિવસથી સમસ્ત નારી જાગરણ થાય છે સમસ્ત વિશ્વ. શ્રી રામકૃષ્ણ દેવે ત્યારે માં શારદા દેવીમાં સાક્ષાત જગદંબાનો આવિર્ભાવ કર્યો અને બંને સમાધિમાં લીન થઈ ગયા. આ વાત જ્યારે માં શારદા દેવીની માતા શ્યામા સુંદરી દેવી જયરામ વાટીમાં હતા, એમને ખબર પડી ત્યારે માથું કૂટવા માંડે. અરે આ જમાઈ મળે તો સાવ ગાંડો, પોતાની પત્નીને માં કહીને બોલાવે છે, ને હવે તો હદ કરી નાખી, માની પોતાની પત્નીની પૂજા કરી નાખી, તો હવે તો મારી દીકરી સાથે સંસાર નહીં માંડે અને મારી દીકરીને કોઈ માં કેવળો નહીં દે. શ્રી રામકૃષ્ણને જયારે ખબર પડી, એમણે કહ્યું, સાસુમાં ચિંતા કરો માં, તમારી દીકરીને પાછળથી એટલા લોકો માં કહીને બોલાવશે કે હેરાન પરેશાન થઈ જશે. અને ખરેખર એમ જ બન્યું. પાછળથી શ્રી રામકૃષ્ણની મહાસમાધિ પછી એમના જેટલા શિષ્યો, સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ, સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ ભક્તો, ગિરીશચંદ્ર ઘોષ, માસ્ટર મહાશય, સાધુ નાગ મહાશય, આ બધાય માને પોતાની માં માનવા માંડી ગયા. અને પછી સ્વામી વિવેકાનંદ જયારે લાવ્યા એમની શિષ્યાઓ, મિસ માર્ગરેટ નોબલ, સિસ્ટર નિવેદિતા, મિસ મેકલાઉડ, મિસિસ ઓલી બુલ, કેટલા બધા લોકો, પારસી ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર સોહરાબ મોદી, એ પણ એમના શિષ્ય બન્યા. અમજદ મુસલમાન ડાકુ, એ પણ માને માં કહીને બોલાવે છે. બધા એના માં બની ગયા. પારસી હોય, ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ભારતના હોય, અમેરિકાના હોય, ગમે તે દેશના, નાત જાતના ભેદભાવ વગર. અને આજે તો સમસ્ત વિશ્વમાં માં શારદા દેવી સમસ્ત વિશ્વના માતા બની ગયા છે. અને માં શું કે છે? હું સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. અમેરિકામાં અમારા સ્વામીજી છે, એમની સાથે મુલાકાત થઈ, એમને પૂછ્યું, સ્વામીજી ત્યાં તો સ્વામી વિવેકાનંદને બહુ વધારે માનતા હશે ને રામકૃષ્ણ દેવ અને શારદા દેવી કરતા? ના, એવી વાત નથી. ત્યાં માં શારદા દેવી ઇઝ મોસ્ટ પોપ્યુલર, એ વધારે પોપ્યુલર છે. કેમ? કારણ કે છે કે રામકૃષ્ણ દેવ અને માં શારદા, સ્વામી વિવેકાનંદ કરતા માં શારદા દેવી એ વધારે પરમિસિવ છે. અમારી પરમિસિવ સોસાયટી છે, અને પરમિસિવ સોસાયટીનો અર્થ છે સ્વચ્છંદતા. અને પછી ગમે તેવા કામ કરે અને પછી મનમાં પશ્ચાતાપ થાય, મનમાં અશાંતિ હોય, શાંતિ મળે માં શારદા દેવી પાસે. કેમ? માં કે છે, તમે જેવા છો મારી પાસે આવી જાઓ. હું સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. ગમે એવા ખરાબ કામ કર્યા હશે, હું તમારો સ્વીકાર કરીશ. અને પછી કે છે, મારું બાળક જો કાદવથી ખરડાઈ ગયું હોય તો માં તરીકે મારી ફરજ નથી એને પોતાના ખોળામાં લેવાની. હું માં છું, હું તમારા બધાની માં છું. અને કહે છે, જ્યારે તમે વિપત્તિમાં હો, જ્યારે મુશ્કેલીમાં હો, અશાંતિમાં હો, યાદ રાખજો તમારી એક માં છે. આ માનો આવો સંદેશ સાંભળવા માટે આખું વિશ્વ આજે આતુર છે. કારણ કે બધાના મનમાં અશાંતિ છે. જેટલા લોકોને પૂછો કેમ છો, મજામાં, પણ જો જરાક નજીક જઈને પૂછો કઈ પ્રોબ્લેમ નથી, બહુ ટેન્શનમાં છું. ત્યારે કે છે બધા ટેન્શનમાં છે, નાના મોટા બધા ટેન્શનમાં છે, કોઈને કોઈ જાતનું ટેન્શન છે. આ ટેન્શનમાંથી ફ્રી કરવા માટે એકમાત્ર ઉપાય, એટલા માટે અમે લોકો નિર્ણય કર્યો છે, માં શારદાની 150મી જન્મ જયંતિ ઉત્સાહભેર ઉજવશું. સ્કૂલો, કોલેજોમાં એક્ઝિબિશન, એમનો સેટ તૈયાર થાય છે, એક્ઝિબિશન બતાવશું, એમના છે વક્તૃત્વ સ્પર્ધા, બધી સ્પર્ધાઓ યોજીશું. અને માં શારદા સંદેશ જયારે એ લોકો સ્વામી માં શારદાની ચોપડી વાંચશે, સંદેશ વાંચશે, મનમાં શાંતિ મળશે. એટલા જ માટે આજે અમે બીજા બધા ઘણા કાર્યક્રમો કર્યા. આ ફર્સ્ટ ફેઝ અમારું ચાલુ છે, પહેલો જ તબક્કો છે. ગઈકાલે યુવા શિબિરથી 1000 યુવાનો હતા, એમને પણ આ સંદેશ આપ્યો. યુવાનો માટે માં શારદાનો સંદેશો કેટલો પ્રાસંગિક છે. અને પછી સાંજના નારી સંમેલન 4 થી 6 ઘણી બધી બહેનો આવી હતી. નારી જાગરણ કેવી રીતે થશે? સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી કરી હતી, માં શારદાના આવિર્ભાવથી સમસ્ત વિશ્વમાં નારી જાગરણ થશે અને આપણા દેશમાં ફરી ગાર્ગી અને મૈત્રી જેવી નારીઓ જન્મ લેશે. આજે જુઓ કેટલી નારીઓ આગળ આવી રહી છે, દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, વિશેષ કરીને આધ્યાત્મિક શક્તિથી પ્લાવિત થઈને આપણી ભારતીય નારીઓ સમસ્ત વિશ્વમાં એક નવી જાતની સભ્યતાનો ઉદય કરશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સમસ્ત વિશ્વને બચાવવું હશે, એક નવી સભ્યતાનો ઉદય કરવો પડશે. The new cycle must see Vedanta being preached to the masses. નવી સભ્યતાનો ઉદય થશે વેદાંતના પ્રચાર પ્રસાર દ્વારા. બટ ધીસ હેઝ ટુ કમ થ્રુ વિમેન, પણ એ નારીઓ દ્વારા થશે. એ વાત સ્વામી વિવેકાનંદ કરીને એ નારી જાગરણ કરવા માટે શ્રી રામકૃષ્ણ દેવે શું કર્યું? એ અવતાર જે રામ રૂપે અવતાર રૂપે આવ્યા હતા, ત્યારે એમણે સીતાનો ત્યાગ કર્યો હતો. કારણ કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ હતા, એમને બતાવવું હતું કે આદર્શ રાજા
પેલો રાજ અને પેલા પ્રજા, પછી એમની પત્ની. એ ત્યારે બતાવવાનું હતું, ત્યારે આદર્શ બતાવ્યો. એટલા માટે સીતાને બહિષ્કાર કર્યો, સીતાને અગ્નિ પ્રવેશ કરવો પડ્યો, સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી. ત્યારની વાત અલગ હતી. કૃષ્ણ ભગવાન સાથે રાધા આવ્યા ત્યારે વાત અલગ હતી. આ વખતે રામકૃષ્ણ દેવ આવ્યા માં શારદા દેવી સાથે. આ વખતનો આદર્શ હતો સમસ્ત વિશ્વમાં નારી જાગરણ, શક્તિની શ્રેષ્ઠતા, શક્તિની પ્રતિષ્ઠા. અને એટલા માટે શું કર્યું? રામકૃષ્ણ દેવે સમસ્ત પહેલા ક્યાં ભગવાનની પૂજા કરી? માં કાળી, નારી. સૌથી પહેલા એમના ગુરુ ભૈરવી બ્રાહ્મણી, નારી. સૌથી પહેલા શિષ્યા માં શારદા દેવી. અને માં શારદા દેવીને ષોડશી પૂજા કરીને સમસ્ત વિશ્વમાં નારી જાગરણના બીજ એમણે રોપી દીધા. એ માં શારદા દેવી આજે અહીંયા બેઠા છે બધાને આશીર્વાદ દેવા માટે. શિક્ષક ભાઈ બહેનોને આશીર્વાદ દેવા માટે અહીંયા બેઠાડીને અમે રાખ્યા છે કે એમની છત્ર છાયા તળે આપણે કેવી રીતે જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકીએ. અને આપણા પોતાના શિક્ષકત્વના જે એક મહાનમાં મહાન, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણી પાસે જે એક સાધન છે જેના દ્વારા આપણે વિશ્વની સેવા કરી શકીએ છીએ, એને કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ, એના માટે શિક્ષક શિબિરનું આયોજન કર્યું છે. અને મને ખૂબ જ આનંદ છે આપ મોટી સંખ્યામાં આવ્યા છો. શ્રી નયનભાઈ શુક્લનો હું આભાર માનું છું કે એમણે પોતે પ્રયત્નો કરી અને તમને બધા એને એટલે દૂર દૂરથી બોલાવ્યા છે આ મહાન સ્થળ પર કે જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા. અને એ સ્થળ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. અને હું શ્રી નયનભાઈ શુક્લનું સ્વાગત કરવા માટે કહીશ રામકૃષ્ણ પોરબંદર વતી. હમણાં જગદીશભાઈ ગોયલ કરશે. જ્યોતિબેન પ્લીઝ કમ ટુ ડેસ્ક. શ્રી જ્યોતિબેન થાનકી, આપ સૌ જાણો છો, આપણા ખૂબ જ સુપ્રસિદ્ધ સાહિત્યકાર, લેખિકા, ગુરુકુળ મહિલા કોલેજના લેક્ચરર, અને ખાસ તો રામકૃષ્ણ મિશન અમારી જે અહીંયાની જે મેનેજિંગ કમિટી છે એના મેમ્બર છે. એમણે મિન્ટુબેન દાસાણી આ કેટલીક બહેનોએ મળીને આ રામકૃષ્ણ મિશન પોરબંદરને અહીંયા લાવવામાં કેટલી માટે મહેનત કરી છે. શ્રી જ્યોતિબેન થાનકીનું સ્વાગત કરશે ઇન્દિરાબેન. તારીખે 2 દિવસ પહેલા હું અમદાવાદમાં હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને એક નવી પરંપરા શરૂ કરી છે. બહુ સરસ સુંદર કામ કરે છે. ઘણા બધા મેનેજમેન્ટના પ્રોગ્રામ રાખે છે. એક પ્રોગ્રામ એ લોકો રાખે છે હમણાં 2 વર્ષથી દર વર્ષે, એક્સલન્સ ઇન એજ્યુકેશન. એના માટેનું અલગ ડિપાર્ટમેન્ટ એમણે ખોલ્યું છે. અને આ છે ઓપન હાઉસ પ્રોગ્રામ. એમાં ઓલ આર ઇન્વાઇટેડ, નો ડેલિગેશન ફીસ. એ લોકોની ફીસ તો 500,000 રૂપિયા, 2,000 રૂપિયા. પણ એ જે 5 દિવસનો કાર્યક્રમ હોય, સાંજનો કાર્યક્રમ, 1 કલાક લેક્ચર અને હાફ એન અવર, અડધી કલાકનું ક્વેશ્ચન આન્સર, ઓપન ટુ ઓલ, એનીબડી કેન કમ. અને 1,000-1,500 લોકો આવે. તો એમાં એ 5 દિવસની સિરીઝમાં મારે પ્રથમ દિવસે બોલવાનું હતું 17 તારીખે. અને મારો સબ્જેક્ટ હતો ટીચર એઝ અ ટોર્ચ બેરર ઓફ ચેન્જ. ટીચર એઝ અ ટોર્ચ બેરર ઓફ ચેન્જ. પરિવર્તન માટે મશાલચી તરીકે શિક્ષક. અને મારી પાસે એટલું બધું કામ હતું. 16મી તારીખે મારી જયંતિ હતી, આટલો મોટો ઉત્સવ હતો. તેમ છતાં મેં સ્વીકાર કર્યો. અહીંયાથી સવારના 5 વાગે નીકળો, 6 વાગે ત્યાં પહોંચ્યો, સાંજે 6 વાગે. અને ફરી પાછો બીજે દિવસે સવારના 6 વાગે નીકળી, રાતના જ નીકળી ગયા. અમે રાતના 11 વાગે નીકળ્યા, 11:30 વાગે નીકળ્યા. લીમડીમાં રાતવાસો કરી, રાતના 10:30 વાગે નીકળ્યા, 12:30 વાગે લીમડી પહોંચ્યા. બીજે સવારના નીકળી અને સાંજના પહોંચ્યા, બપોરના 2 વાગે પહોંચ્યા. આટલી બધી મહેનત કરી એટલા માટે, કારણ કે આ વિષય છે એ મારા હૃદયનો ખૂબ જ પ્રિય વિષય. ટીચર એઝ અ ટોર્ચ બેરર ઓફ ચેન્જ. અને બધી જગ્યાએ જે કર્મયોગીના યોજનામાં પણ હું ગયો હતો, ત્યાં મેં એક જ વાત કરી હતી. બધાને એક મંત્ર આપ્યો હતો, એક જ મંત્ર. બધા લખવા માંડી ગયા, મંત્ર આપો ને.
એ કે ટૂંકો મંત્ર છે. સવારના ઉઠીને 10 વાર જપ કરવાનો અને રાતના સૂતી વખતે 10 વાર જપ કરવાનો, બસ બીજું કાંઈ નથી કરવાનું. 10 વાર સવારના મંત્રનો જાપ કરો, રાતના 10 વાર મંત્રનો જાપ કરો અને જીવનમાં સફળતા મળશે. તમારું શિક્ષક જીવન એકદમ ઉન્નત બની જશે. તમારા જીવનમાં સુખ અને શાંતિ આવશે, સફળતા આવશે. એટલે કે મંત્ર બોલો જલ્દીથી. હવે એ લખવાની જરૂર નથી, લખવાની જરૂર નથી, કોઈને લખવાની જરૂર નથી, કારણ કે મંત્ર છે ને એ તમારે યાદ રહી જાય એવો છે. મંત્ર છે આઈ એમ એ ટીચર, ધેટ્સ ઓલ. આ એક જ મંત્ર, હું શિક્ષક છું. આ મંત્ર 10 વાર બોલવાનો સવારના ઉઠીને, રાતના સૂતી વખતે આઈ એમ એ ટીચર. પરંતુ આઈ એમ એ ટીચર બોલવાના 2 પ્રકાર છે. હું જયારે ઘણા બધાને પૂછું છું તમે શું કરો છો, આઈ એમ એ ટીચર, એટલી ગરીબડી ગાય જેવું મોઢું કરે જાણે ખૂબ મુશ્કેલ, ખૂબ કઠિનાઈ, લાચારી. શું થાય? આઈએએસ ઓફિસરમાં પરીક્ષા આપી, પાસ ન થયા, આઈપીએસ માં પાસ ન થયા, જીએસ માં પણ પાસ ન થયા, ક્યાંય ન મળ્યું, ચાલો માસ્ટરગીરી કરો. શું કરો છો? માસ્ટરગીરી કરીએ છીએ, બીજું શું, બીજે ક્યાંય તો મળ્યું નહીં. આઈ એમ એ ટીચર, હું તો એક શિક્ષક છું. લાચારીની એક ભાવના ચહેરા પર દેખાય છે ઘણાના, બધાના નહીં, ઘણા ચહેરા. એટલે સૌથી પહેલા તો અમારે રાજકોટમાં એક સેમિનાર કર્યો હતો અમે લોકોએ 10 વર્ષ પહેલા, The Science and Art of Becoming a Better Teacher. The Science and Art of Becoming a Better Teacher. અને એનું ઉદ્ઘાટન કર્યું હતું, ચીફ ગેસ્ટ હતા ડોક્ટર રવિન્દ્ર દવે. અહીંયા પણ એકવાર આવી ગયા છે પોરબંદરમાં. ડોક્ટર રવિન્દ્ર દવે, એક્સ ડાયરેક્ટર ઓફ યુનેસ્કો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન. તેમણે બહુ સુંદર વાત કરી કે સૌથી પહેલી વાત તો શિક્ષકો જે શીખવા જેવી છે કે આ ગરીબડું મોઢું દૂર કરી દો. બી ચેરફુલ. નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો. એ કે ભજન ગાય છે પણ આનંદ કઈ દેખાતો નથી ચહેરા ઉપર. નંદિત નંદિત કરો, નંદિત બોલતી વખતે કેટલું સુંદર ભજન છે, નંદિત કરો રે, નંદિત કરો રે, નંદિત કરો રે. પરંતુ એ આનંદ આપવો જોઈએ હંમેશા. એટલા માટે સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો, ટુ બી હેપી એન્ડ સ્માઇલિંગ ઓલવેઝ takes you nearer to God than any prayer in this world. તમે જ્યારે હંમેશા આનંદમાં રહો અને હંમેશા સ્મિત કરતા રહો તો તમે કોઈ પણ પ્રાર્થના કરતા ભગવાનની સૌથી વધુ નજીક રહો છો. બી હેપી એન્ડ સ્માઇલિંગ ઓલવેઝ. હંમેશા સ્મિત, સ્માઇલિંગ. પણ સ્માઇલ કેવું હોવું જોઈએ? એર હોસ્ટેસ નું સ્માઇલ નહીં. એને તો પૈસા દેવામાં આવે છે સ્માઇલ કરવા માટે, એટલે એ આર્ટિફિશિયલ સ્માઇલમાં મજા ના આવે. તમે સમજી શકો કે બિચારાને બહુ તકલીફ પડે છે તોય સ્માઇલ આપે છે. સ્માઇલ આપવાની ઈચ્છા નહીં. ઇટ શુડ કમ ફ્રોમ વિધિન. એ તો ક્યારે આવે? જ્યારે અંતરમાં આનંદ હોય તો. અને એટલા માટે બી ચીયરફુલ એ કેવું સરળ છે, બટ ટુ બી ચીયરફુલ ઇઝ નોટ ઇઝી. ટુ બી ચીયરફુલ ઓલવેઝ. ક્યારેક ચીયરફુલ, જે દિવસે સેલરી મળે ચીયરફુલ, બાકી 29 દિવસ. જે દિવસે નવું ટીવી આવ્યું, નવી ગાડી આવી, નવી સ્કૂટર આવી, ચીયરફુલ. પણ બાકી આ જે ચીયરફુલનેસ ટકાવી રાખવા માટે અંતરનો આનંદ નહીં હોય તો બહારની વસ્તુઓ તો 1-2 દિવસ આનંદ આપશે, પછી ચીયરફુલનેસ ગાયબ. ટુ બી હેપી એન્ડ સ્માઇલિંગ ઓલવેઝ takes you nearer to God than any prayer in this world. તમે સૌથી વધુ નજીક પહોંચી શકો છો ભગવાનની. તો એ સ્માઇલિંગ, નંદિત કરો રે, નંદિત કરો રે, એ આનંદમાં રહેવાનું. તો શિક્ષકોને જયારે પૂછું છું શું કરો છો તો કે અમે તો શિક્ષક છીએ. ના, આઈ એમ એ ટીચર. એ ગૌરવની લાગણી અનુભવવી જોઈએ. એ મંત્ર તો આપ્યો પણ મંત્રની સમજૂતી માટે 1 કલાક જોઈએ. I am a teacher, within bracket, how great I am and how responsible I am. અને કેટલી મોટી જવાબદારી મારે શિરે છે. આ બ્રેકેટ જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી I am a teacher એ મંત્ર ઇફેક્ટિવ નહીં બને. એ મંત્રનો જો બરાબર લાભ ઉઠાવવો હોય તો always remember I am a teacher within bracket how great I am and how responsible I am. હું કેટલો મહાન છું, કેટલી મહાન છું અને કેટલી મોટી જવાબદારી મારે શિરે છે. અને હું ખરેખર એમ માનું છું કે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રોફેશન
જો એને પ્રોફેશન કહેતા હો તો હું તો એને વ્યવસાય પણ નથી ગણતો. એ સૌથી મોટા મોટી સેવા છે. સૌથી મોટા મોટી સેવા જો કોઈ કરી શકે તો શિક્ષક તરીકે. અને સમસ્ત વિશ્વનું કલ્યાણ, સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકો પર છે, શિક્ષકોના હાથમાં છે. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકોના હાથમાં છે. પુરવાર કરો, હું પુરવાર કરી દઈશ. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી અહીંયા જે બેઠા છે એ શિક્ષકોના હાથમાં છે. પ્રાઇમ મિનિસ્ટરના હાથમાં નથી, ભારતના પ્રાઇમ મિનિસ્ટર કે અમેરિકાના પ્રેસિડેન્ટ એના હાથમાં નથી. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી અહીંયા બેઠેલા શિક્ષક ભાઈ બહેનોના હાથમાં છે. હું પુરવાર કરી દઈશ હમણાં જ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું જયારે શિકાગો ધર્મસભામાં ભાષણ આપ્યું, 4 વર્ષ ત્યાં સુધી રહી ગયા અમેરિકામાં, વેદાંતનો પ્રચાર કર્યો અને 1897 માં આવ્યા, ભારત પાછા ફર્યા. અને પછી કોલંબોથી લઈને અલ્મોડા સુધી જ્યાં જ્યાં ગયા એમનું ભવ્ય સ્વાગત થયું. સ્વાગતના ઉત્તરમાં એમણે બહુ સુંદર ભાષણો આપ્યા, અત્યંત તેજસ્વી ભાષણો, ઓજસ્વી ભાષણો. લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોડા, બહુ સુંદર પુસ્તક છે, ભારતમાં આપેલા ભાષણો. અને એમાં તમે જોશો કેટલો બધો એ તાકાત છે. આખો દેશ ત્યારે જાગૃત થઈ ગયો. એમણે ત્યારે સંદેશો આપ્યો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થયા ત્યાં સુધી મંડ્યા રહો. અને આખો દેશ જાગી ગયો. 1000 વર્ષની ઘોર નિદ્રામાં જે દેશ હતો એ દેશ જાગી ગયો. એક ચેર પ્લીઝ ગેટ ઇન, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આવો. ભટ્ટ સાહેબ, શ્રી શાહ સાહેબ નું સ્વાગત કરી છે, આપણા જિલ્લા વિકાસ અધિકારી. સ્વામી વિવેકાનંદે સંદેશો આપ્યો, ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્ત ન થયા સુધી મંડ્યા રહો. આખો દેશ જાગૃત થઈ ગયો. અને 50 અને સ્વામી વિવેકાનંદ 1897 માં એક વાત કરી હતી કે 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે લોહી રેડ્યા વગર, યુદ્ધ કર્યા વગર. ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ભારત સ્વાધીન થઈ જશે. ગાંધીજી ત્યારે સાઉથ આફ્રિકાથી પાછા નહોતા ફર્યા, અસહયોગ આંદોલન શરૂ નહોતું થયું, યુદ્ધ કર્યા વગર કોઈ દેશ અત્યાર સુધી વિશ્વના ઇતિહાસમાં આઝાદ થયો નહોતો. ત્યારે સ્વામી વિવેકાનંદ તો ભવિષ્યવેતા નહોતા, યુગદ્રષ્ટા હતા. એટલે 1897 માં કહ્યું કે 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે અણધારી રીતે. 1897 માં કહ્યું, ઠીક 50 વર્ષોની અંદર ભારત સ્વાધીન થયું 1947 માં. જે વાતો કરી સ્વામી વિવેકાનંદ બધી સાચી પડી. 1893 માં સ્વામી વિવેકાનંદ પ્રોફેસર જોન હેનરી રાઇટ ના ઘરમાં જયારે અચાનક એમના મોઢામાંથી નીકળી ગયું, when Britishers leave India, there is a great danger that China may attack India. જ્યારે બ્રિટિશ લોકો ભારત છોડી દેશે ત્યારે એક એવી સંભાવના છે કે ચીન ભારત પર આક્રમણ કરે. 1962 માં ચીને ભારત પર આક્રમણ કર્યું. ત્યારે કોઈ કલ્પના પણ નહોતી કરી કે બ્રિટિશર્સ વિલ લીવ ઇન્ડિયા. કેવાય કલ્પના નહોતી કરી. સ્વામીજીના મોઢામાંથી નીકળી જતું, જ્યારે યુગ દ્રષ્ટા હતા ને, જે નીકળતું બધું સાચું પડતું. કેટલી બધી વાતો એમણે કરી. ધ ફર્સ્ટ પ્રોલેટેરિયેટ મૂવમેન્ટ વિલ કમ ફ્રોમ રશિયા. સૌથી પહેલું આજે સામ્યવાદી આંદોલન એ રશિયામાંથી આવશે. ત્યારે કોઈ કલ્પના નહોતી કરી, કારણ બધાને એમ હતું જર્મનીમાં ઓર્ગેનાઇઝ લેબર હશે એટલે એમાંથી આવશે. અને કોઈએ કલ્પના નહોતી. કાર્લ માર્ક્સે પણ કીધું, ધ મોસ્ટ પ્રોબેબલ કન્ટ્રી ફ્રોમ વેર ધી મૂવમેન્ટ વિલ કમ ઇઝ જર્મની. કાર્લ માર્ક્સ પોતે પણ ખોટા ઠર્યા. સ્વામી વિવેકાનંદ પ્રૂવ્ડ રાઇટ, યસ ઇટ કેમ ફ્રોમ રશિયા. જે વાતો કરી સ્વામી વિવેકાનંદ બધી સાચી પડે. એક વાત એમણે કીધી હજી સાચી પડવાની બાકી છે. વોટ ઇઝ ધેટ? 1897 માં મદ્રાસના પોતાના ભાષણમાં કહ્યું હતું, ઇન્ડિયા શેલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ પાવર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા. એ હજી થવાનું બાકી છે. શરૂ થઈ ગયું છે. 9th ઓગસ્ટ 2003 ટાઈમ મેગેઝિન 2 મહિના પહેલા જુઓ, ફ્રન્ટ પેજમાં ફોટો આપ્યો છે, મેડિટેશન કરતી બેન, ફિલ્મ એક્ટ્રેસ મેડિટેટિંગ. અને અંદરમાં ટાઇટલ સ્ટોરીમાં આપ્યું છે, કવર સ્ટોરીમાં, 10 million Americans are regularly undergoing meditation sessions. અમેરિકામાં 1 કરોડ લોકો દરરોજ નિયમિત રીતે ધ્યાન કરે છે. 75% of the fitness clubs have compulsory subject as meditation and yoga.
ત્યાંની જેટલી ફિટનેસ ક્લબ છે અમેરિકામાં 75% ક્લબ્સમાં ફિટનેસ ક્લબમાં હવે યોગ આવી ગયું છે. એટલા માટે એક સમાચાર પત્રમાં હેડિંગ હતું, અમેરિકન્સ ગોઈંગ ગાગા ઓવર યોગા. યોગા પાછળ પાગલ થઈ રહ્યા છે, ધ્યાન પાછળ પાગલ થઈ રહ્યો છે. ધીસ ઇઝ ધ રાઈટ ઓપોર્ચ્યુનિટી. આ સમય આવી ગયો છે કે જ્યારે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે. શા માટે? ભારત માટે નહીં, સમસ્ત વિશ્વને બચાવવા માટે. કારણ કે વિશ્વ ત્યારે જ બચશે જ્યારે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ વિશ્વમાં જશે. કેમ? અત્યારે જુઓ પ્રેઝન્ટ સિનેરિયો. વોટ ઇઝ ધ પ્રેઝન્ટ સિનેરિયો? પીપલ કમિટિંગ સુસાઇડ. આત્મહત્યાના કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. લોકો મેન્ટલ હોસ્પિટલમાં જઈ રહ્યા છે, માનસિક રીતે અસ્વસ્થ થઈ રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમેરિકાના સર્વેક્ષણ પ્રમાણે એટલીસ્ટ 75% ઓફ ધ પીપલ આર રેગ્યુલરલી અંડરગોઈંગ મેન્ટલ ટ્રીટમેન્ટ. On an average, at least one person in every family goes to a psychiatrist. દરેક પરિવાર દીઠ કમસે કમ એક વ્યક્તિ સાયકાટ્રિસ્ટ પાસે જવું પડે છે. અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જાપાનના સર્વેક્ષણ પ્રમાણે 42% of the Japanese executives of 44 years and above are suffering from mental disorder. 100 new mental hospitals opening on an emergency scale. 44 વર્ષની ઉપરની ઉંમરના 42% જે લોકો છે એક્ઝિક્યુટિવ્સ જાપાનમાં મેન્ટલ પેશન્ટ બની ગયા. 100 નવી મેન્ટલ હોસ્પિટલ ત્યાં થઈ રહી છે. સુસાઇડની કેટલી બધી પુસ્તકો. બેસ્ટ સેલર ચોપડીનું નામ છે અમે જાપાનનું ધી કમ્પ્લીટ મેન્યુઅલ ઓન કમિટિંગ સુસાઇડ. આત્મહત્યાનું સંપૂર્ણ માર્ગદર્શન આપતું પુસ્તિકા અને બહુ વેચાય છે. 3.5 લાખ પ્રતો વેચાઈ ગઈ એક વર્ષમાં. તો અમેરિકાનું બેસ્ટ સેલર ચોપડીનું નામ છે ધ ફાઇનલ એક્સિટ બાય ડેરેફ હમ્ફ્રીઝ. ડેરેફ હમ્ફ્રીઝે લખિત પુસ્તક ફાઇનલ એક્સિટ, અને પુસ્તક પણ એક્સિટ થઈ છે, મળતું નથી. શું લખ્યું છે એમાં? હાઉ ટુ કમિટ સુસાઇડ. આત્મહત્યા કેવી રીતે કરી એ બધું બતાવ્યું છે. પુસ્તકો ખૂબ વેચાઈ રહ્યા છે. ફ્રાન્સનું બેસ્ટ સેલર પુસ્તકનું નામ સુસાઇડ યુઝર્સ મેન્યુઅલ. આખા વિશ્વમાં અત્યારે લોકો, ખાસ કરીને આપણે એમ લાગે છે કે જ્યાં આપણે પૈસો આવશે એટલે બસ સુખ શાંતિ આવશે. ઊંધું છે. જે દેશમાં વધારે પૈસો છે એમાં વધારે લોકો મેન્ટલ હોસ્પિટલમાં જઈ રહ્યા છે, વધારે સુસાઇડ કરી રહ્યા છે. એનો અર્થ એ નથી કે પૈસાની જરૂર નથી. પૈસો જીવનમાં બહુ જરૂરી છે, પણ માત્ર પૈસા દ્વારા જીવનમાં સુખ શાંતિ આવી નહીં શકે. નહીં તો 3 દેશો એવા છે કે જ્યાં સૌથી વધારે પૈસો છે, અમેરિકા, જાપાન અને સ્વીડન. 3 દેશો એવા છે જ્યાં સૌથી વધારે લોકો સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે, અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો જ્યાં સૌથી વધારે મેન્ટલ હોસ્પિટલમાં જાય છે લોકો છે, અમેરિકા, જાપાન અને સ્વીડન. આપણે સમજતા H is proportional to M ઊંધું થઈ ગયું. H is inversely proportional to M. Where H is equal to money, M is equal to H is equal to happiness, M is equal to money. આપણે એમ સમજતા જેટલો પૈસો આવશે જીવનમાં સુખ શાંતિ આવશે, ઊંધું થઈ ગયું. પણ એનો અર્થ નથી પૈસાની જરૂર નથી, પણ માત્ર પૈસા દ્વારા સુખ શાંતિ આવી નહીં શકે. એટલા માટે સ્પિરિચ્યુઅલ કલ્ચર ઓનલી કેન સેવ. અમેરિકામાં નાના બાળકો ગન લઈને પોતાના પિતાનું, માતાનું ખૂન કરી નાખે છે, પોતાના યુવાન મિત્રોનું ખૂન કરે છે. 5, 6, 8, 10 વર્ષના ટાબરિયા ખૂન કરવા માંડ્યા. 74% people are having guns. ગન કલ્ચર આવી ગઈ અમેરિકામાં. 74% લોકોની પાસે તો ગન છે. ગન રાખવી પડે છે પોતાના સ્વરક્ષણ માટે. લોકોના મનમાં અશાંતિ છે, વાયોલેન્સ, હિંસા, એનો પ્રચાર ચારે તરફ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં જો આપણે બચવું હશે તો યુનેસ્કો કહે છે એજ્યુકેશન ટુ બી, નોટ એજ્યુકેશન ટુ ડુ, વિલ નોટ ડુ. હવે યુનેસ્કોને સમજાઈ ગયું છે કે આ આપણા બાળકો, જે યુવાનો ડ્રગ એડિક્શન, એઇડ્સ, સુસાઇડ, વાયોલેન્સ આ તરફ ઢળી ગયા છે, એને બચાવવા હશે તો એજ્યુકેશન ટુ, એને વેલ્યુ એજ્યુકેશન દેવું પડશે, મેન મેકિંગ એજ્યુકેશન દેવું પડશે, જેની વાત સ્વામી વિવેકાનંદે કરી હતી. અને સ્પિરિચ્યુઅલ કલ્ચર ઇઝ અ મસ્ટ. સ્પિરિચ્યુઅલ કલ્ચર નહીં આવે, આધ્યાત્મિક સંસ્કૃતિ નહીં આવે તો વિશ્વ બચી નહીં શકે, વિશ્વના લોકો બચી નહીં શકે. અને જો વિશ્વમાં શાંતિ લાવવી હશે, આજે ધર્મના નામે કેટલો બધો ઝઘડો થાય છે. એક ભારત દેશ એવો છે કે જ્યાં આપણો વેદાંત એમ કહે છે એકમ સત વિપ્રા બહુધા વદંતી. પરમ સત એક જ છે. બધા ધર્મોના, બધા જેટલા પથો છે એ બધા વિભિન્ન પથો છે. સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મસભામાં સૌથી વધારે પોપ્યુલર એટલા માટે થયા કે ત્યાં એમણે હિન્દુ ધર્મની વાત કરી હતી. એ સંકુચિત હિન્દુ ધર્મની વાત નહોતી કરી. એમણે વિશાળ હિન્દુ ધર્મની વાત કરી હતી, જેમાં બધા ધર્મોની સમાનતા પર મહત્વ મૂક્યું હતું. બાકી બધા પોતપોતાના ધર્મની વાત કરી, પણ સ્વામી વિવેકાનંદે કહ્યું અમે વિશ્વ ધર્મ માનીએ છીએ. વિશ્વના બધા ધર્મોનો કેવલ અમે ટોલરેટ નથી કરતા. We do not believe only in toleration, but we believe in acceptance. We not only tolerate, but we accept all religions as equally true. કારણ કે એમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની સાધના કરીને જોઈ લીધું હતું
કે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. અને એટલા માટે જો તો મત તો તો પથ, જેટલા મત તેટલા પથ, એ એમને ખબર હતી. અને એટલા માટે આ શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદને સફળતા મળી. આજે વિશ્વ શાંતિ માટે આ બહુ જરૂર છે. વિશ્વ શાંતિ જો કરવી હશે, ધર્મના નામે જે ઝઘડા થાય છે, સંકુચિતતા નામે ઝઘડા થાય છે, જે વાડાબંધી થઈ ગઈ છે, એમાંથી બહાર પડવું પડશે. એટલા માટે ડોક્ટર ઓર્નોલ્ડ જે ટોઇનબી મહાન વિશ્વના ઇતિહાસકાર થઈ ગયા. એમણે કહ્યું, the present chapter of the history had a western beginning, but if the world has to survive from self destruction, it must have an Indian end. જો આ જે પ્રેઝન્ટ ચેપ્ટર છે, વિશ્વના ઇતિહાસનો જે વર્તમાન અધ્યાય છે, એનો પ્રારંભ પાશ્ચાત્ય સભ્યતાથી થયો, પણ જો આ સભ્યતાને સંપૂર્ણ વિનાશમાંથી સમસ્ત વિશ્વને બચાવવું હશે, તેનો અંત ભારતીય સભ્યતાથી થવો પડશે. અને પછી કહે છે, Emperor Ashoka's principles and Mahatma Gandhi's principle of non-violence and Sri Ramakrishna's testimony as to the harmony of religions, these are the attitudes and the values which will save the whole world from self-destruction. મહાત્મા ગાંધી અને સમ્રાટ અશોકે પોતાના જીવનની પ્રયોગશાળામાં પોતાના બતાવેલા અહિંસાના માર્ગ અને શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરેલો સર્વધર્મ સમન્વયનો સંદેશ આ જ મૂલ્યો છે જે સમસ્ત વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચાવશે. જો સંપૂર્ણ વિનાશમાંથી બચવું હોય, સંપૂર્ણ વિશ્વમાં બધાના મનમાં શાંતિ જોઈતી હોય, તો ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવો પડશે. બીજો કોઈ ઉપાય નથી. એગ્રીડ? ડોક્ટર અર્નોલ્ડ ટોઇનબી કહે છે, ડુ યુ એગ્રી કે સમસ્ત વિશ્વને બચાવવું હશે તો આધ્યાત્મિક સંસ્કૃતિની જરૂર છે. પાશ્ચાત્ય જળવાદી સભ્યતાને પરિણામે એ લોકો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે, માનસિક રીતે પાગલ થઈ રહ્યા છે, ડ્રગ એડિક્શન, એઇડ્સ અને સુસાઇડ તરફ જઈ રહ્યા છે. આપણે એ માર્ગે જવું છે? જો ન જવું હોય તો સૌથી પહેલી વાત છે, ભારતીય આપણી જે આધ્યાત્મિક સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવો પડશે, તો જ વિશ્વ બચશે. A is equal to B. Agreed? કે જો સમસ્ત વિશ્વને બચાવવું હશે તો ભારતને બચાવવું પડશે. આટલી વાતમાં બધા માની ગયા કે નહીં? A is equal to B માં માનો છે કે નહીં? હા કે ના? હું નથી કહેતો, ડોક્ટર અર્નોલ્ડ ટોઇનબી કહે છે. વિશ્વના મોટા મોટા ઇતિહાસકાર કહે છે કે જો વિશ્વને બચાવવું હશે તો ભારતને બચાવવું પડશે, ભારત દ્વારા જ થશે. Agreed? A is equal to B? Yes or no? હવે ભારતને બચાવવું જરૂરી છે. ભારત કેવી રીતે બચે? કારણ કે વાત એમ છે કે જ્યાં સુધી ભારતનો ઉદય નહીં થાય, સમસ્ત વિશ્વ શું કહેશે? તમે બહુ મોટા ગુરુ બનવા આવ્યા, તમારું પોતાનું તો ઠેકાણું નથી. 35% લોકો તો નિરક્ષર છે હજી તમારા દેશમાં. સૌથી વધારે નિરક્ષર લોકો તમારા દેશમાં છે, અને અમને બહુ મોટી શિખામણ દેવા આવો છો. હજી તમે તો ડેવલપિંગ કન્ટ્રી છો, વિકસિત થયા નથી દેશમાં. હજી તમારું ડેવલપ કન્ટ્રી નથી, અમે તો ડેવલપ કન્ટ્રી છીએ. તમે તો હજી ડેવલપિંગ કન્ટ્રી છો અને અમને શિખામણ દેવા આવ્યા? 25% લોકો તો ગરીબી રેખાની નીચે છે. હાઉ ડુ યુ ડેર ટુ ટીચ અસ? કહેશે કે નહીં? ત્યારે આપણું મોઢું કેવું થાય? આપણે જગતગુરુ બની શકીએ? એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, સૌથી પહેલા આપણે ભારતને મહાન બનાવવું પડશે, તો જ વિશ્વ બચશે. ઘણાએ કીધું, સ્વામીજી તમે સંન્યાસી થઈને માય ઇન્ડિયા શું કરો છો? આ તમને શોભે છે? તમે સંન્યાસી છો કે હા, મારા માટે બધા દેશ સમાન છે, હું સ્વીકાર કરું છું, વસુદૈવ કુટુંબકમ. પરંતુ વસુદૈવ કુટુંબકમ સમસ્ત વિશ્વ માટે મને લાગણી છે, સમસ્ત વિશ્વના લોકો જે દુખી છે એના માટે મારું હૃદય દ્રવે છે. પણ મને એમ ખબર છે કે સમસ્ત વિશ્વને બચાવવું હશે, એ નહીં બચે જ્યાં સુધી ભારત નહીં બચે. અને એટલા માટે ભારત હું કરું છું. ભારતની માટે એટલા માટે નથી કહેતો કે સમસ્ત વિશ્વના અગેન્સ્ટમાં ભારત થાય. સમસ્ત વિશ્વને બચાવવું હશે, સૌથી પહેલા ભારતને બચાવવું પડશે, ભારતને મહાન બનાવવું પડશે, તો જ સમસ્ત વિશ્વ બચશે. એટલા માટે ભારતને વિકસિત દેશ બનાવવો પડશે, ડેવલપ્ડ કન્ટ્રી બનાવવું પડશે. સૌથી પહેલા આર્થિક રીતે આગળ વધવું પડશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, દરેક ક્ષેત્રમાં ભારતે પ્રથમ નંબર પડવો પડશે. પ્રાચીન ભારત હતું એના કરતા પણ એને વધારે મહિમા કરવી પડશે. અને એમણે કહ્યું હતું, એકવાર બેલું મઠમાં બેઠા હતા, અચાનક એમણે કહ્યું, જોઈ લીધું, આગામી
500-600 વર્ષનો ઇતિહાસ મેં જોઈ લીધો યુગ દ્રષ્ટિથી. એટલે બધા ગુરુભાઈ આવ્યા, સ્વામીજી શું જોયું અમને કયો ને. ત્યારે સ્વામીજી કહ્યું, મેં જોયું કે ભારત મહાન બની ગયું છે અને એટલી મહિમા એની વધી ગઈ છે કે ભારતની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે એવું ભારત. આર્થિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 થઈ જશે. આ સ્વામી વિવેકાનંદ યુગ દ્રષ્ટિ ક્યારેક અફળ નહીં થાય. 16મી એપ્રિલ આ વર્ષે થોડાક મહિના પહેલા 16મી એપ્રિલના રોજ હું રાષ્ટ્રપતિ ભવનમાં હતો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આ વાત કરી. હે સ્વામીજી આ વાત કરી છે? સ્વામીજી આઈ વોન્ટ. મેં કીધું તમને જે પુસ્તક આપી છે માય ઇન્ડિયા ધ ઇન્ડિયા ઇટર્નલ, એમાં આ આપેલો છે ઉદાહરણ. રિયલી ઇટ ઇઝ ધેર, આઈ રીડ ઇટ. હું જરૂરથી વાંચીશ. સ્વામીજીએ કહ્યું છે એ તો તમે અત્યારે વાત કરો છો કે ઇન્ડિયા વિલ બીકમ એ ડેવલપ્ડ કન્ટ્રી બાય 2020. સ્વામી વિવેકાનંદ 100 વર્ષ પહેલા કહી ગયા કે ભારત વિલ બીકમ એ ડેવલપ્ડ કન્ટ્રી અને એ ભારત એટલું મહાન બનશે કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. ભારત પ્રાચીન કેટલું મહાન હતું આપણને ખબર છે. દરેક ક્ષેત્રમાં મહાન હતું. ધર્મના ક્ષેત્રમાં જવા દો, વેદાંત જેવું તો દર્શન ક્યાંય છે જ નહીં. ફિલોસોફી અને સંગીતના ક્ષેત્રમાં, કળાના ક્ષેત્રમાં, આર્કિટેક્ચરના ક્ષેત્રમાં, સ્કલ્પચરના ક્ષેત્રમાં કૈલાશ મંદિર જુઓ, એક જ ખડકથી બનાવેલું. આજે પણ કોઈ એવો સ્કલ્પચર નથી કે એક જ ખડકમાંથી એવું મંદિર બનાવી દે. કૈલાશ મંદિર, અજંતા એલોરાની ગુફા જુઓ. સ્કલ્પચરમાં, આર્કિટેક્ચરમાં, એન્જિનિયરિંગમાં, મેડિકલમાં સુશ્રુત જેવા આપણી પાસે હતા, ચરક જેવા મહાન ડોક્ટર, સુશ્રુત જેવા સર્જન ત્યારના વખતમાં સર્જરી કરવા માટે વિદેશ જતા હજારો વર્ષ પહેલા. મેથમેટિક્સ, એલ્જેબ્રા, જ્યોમેટ્રી, બધા કહે છે ભારતે શું આ વિશ્વને આપ્યું? 0 આપ્યું. પણ આ 0 દ્વારા જે કોમ્પ્યુટર ચાલે છે, ડિસિમલ સિસ્ટમ દ્વારા, જો ડિસિમલ સિસ્ટમ તમે કાઢી નાખો, ફિનિશ. અને મોટા મોટા સાયન્ટિસ્ટ આજે માને છે કે આજે ભારતે આ વિશ્વને આ ગણિત શીખવાડ્યું, ગણતા શીખવાડ્યું, મેથમેટિક્સ આપ્યું, એલ્જેબ્રા આપ્યું. આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, લો ઓફ ગ્રેવિટેશન, આપણને લાગે ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત ન્યૂટને શોધ્યો કારણ કે આપણને ભણાવવામાં આવે છે. પરંતુ એ તો 17મી શતાબ્દીમાં એ ઝાડ નીચે બેઠો હતો. 11મી શતાબ્દીમાં ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ 3 ભાગમાં લખ્યો. બેનારસ યુનિવર્સિટીમાં તમે ગ્રંથ જોઈ આવો, એમાં લખ્યું છે એ ગુરુત્વાકર્ષણ નિયમની બધી વ્યાખ્યા એમણે 11મી શતાબ્દીમાં આપી દીધી ભાસ્કરાચાર્ય. આર્યભટ્ટ કેવા મહાન, કેટલા મોટા મેથમેટિશિયન, કેલ્ક્યુલસ, ડિફરન્શિયલ કેલ્ક્યુલસની શોધ ત્યારે કરી દીધી આપણા સાયન્ટિસ્ટે, આપણા મેથમેટિશિયને. દરેક ક્ષેત્રમાં ભારત મહાન હતું. પણ પછી શું થઈ ગયું? સ્વામી વિવેકાનંદ કહ્યું 2 મહાન પાપ આપણે કર્યા. એ 2 મહાન પાપની સજા રૂપે આપણને 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી. એ શું થઈ ગયું? વેદાંતને આપણે જે દૈનિક જીવન વ્યવહારમાં જ્યાં સુધી આપણે રાખ્યો ત્યાં સુધી બધું બરાબર છે. જ્યાં દૈનિક જીવન વ્યવહારમાં પ્રેક્ટિકલ વેદાંત આપણે ભૂલી ગયા, બસ ત્યારથી વાત થઈ. અને 2 મહાન પાપ કર્યા. કયા? આમ જનતા પ્રત્યેની ઉપેક્ષા અને નારી જાતિ પ્રત્યેના અત્યાચાર. આ 2 મહાન પાપની સજાના ભાગ રૂપે આપણને 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી. પણ આપણો ધર્મ એના માટે દાયી નથી. એ ધર્મનું આચરણ આપણે ભૂલી ગયા. આપણા વેદાંતમાં તો શું કહ્યું છે? ત્વમ સ્ત્રી, ત્વમ પુમાનસી, ત્વમ કુમાર, ઉત્વા કુમારી, ત્વમ જીર્ણો દંડેન વંચસી, ત્વમ જાતો ભવસી વિશ્વતોમુખ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ એ વૃદ્ધ છો જે લાઠીને સહારે ચાલે છે. હે પ્રભુ, સર્વ તમે જ તમે છો. અને આચરણમાં દુર્મ અપસર રે ચાંડાલ, ચાંડાલ દૂર જા, તારો પડછાયો પણ મને ન પડવો જોઈએ. આ વેદાંતનું જ્યારે આપણે જીવન વ્યવહારમાં આદર્શ મૂકવાનું બંધ કર્યું, અવનતિ શરૂ થઈ ગઈ. એટલે સ્વામી વિવેકાનંદ ફરી પાછું વોટ વી વોન્ટ ઇઝ પ્રેક્ટિકલ વેદાંત. એટલા માટે આવતીકાલે અમે મેનેજમેન્ટ સેમિનાર રાખ્યો છે, સક્સેસફુલ મેનેજમેન્ટ થ્રુ પ્રેક્ટિકલ વેદાંત. પ્રેક્ટિકલ મેનેજમેન્ટ આવશે, we'll get success in everyday life. Management of everyday life જો લાવવી હોય, ફરીથી પ્રેક્ટિકલ વેદાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે ફરી વાર કહ્યું કે આ વેદાંત આપણે જ્યારે કરશું, ભારત મહાન બનશે. એટલો મહાન બનશે, એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. પરંતુ એ બનાવવા માટે મહેનત કરવી પડશે. એના માટે એક ફોર્મ્યુલા છે જે આપણે ભૂલી ગયા હતા. એ ફોર્મ્યુલા યાદ રાખવું પડશે. સ્વામી વિવેકાનંદ એક ફોર્મ્યુલા આપ્યો હતો. જો ભારતનું પુનર્નિર્માણ કરવું હોય, દેશનું પુનર્નિર્માણ કરવું હોય, યાદ રાખજો, જ્યાં સુધી દેશવાસીઓના ચૈત્યનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી દેશનું પુનર્નિર્માણ નહીં થાય. ઇમ્પોસિબલ. જ્યાં સુધી દેશના નેતાઓનું, દેશના આઈએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર, દેશના શિક્ષકો, દેશના વિદ્યાર્થીઓ, દેશના બિઝનેસમેન, એ લોકોનું ચારિત્ર ઘડતર નહીં થાય
ત્યાં સુધી દેશનું પુનર્નિર્માણ નહીં થાય. આજે આપણે આ વાતને જોઈએ છીએ. આજે ભારત કેટલું આગળ વધી રહ્યું છે. નેશનલ જ્યોગ્રાફિકના કહેવા પ્રમાણે હાઈએસ્ટ નંબર ઓફ ટેકનોક્રેટ્સ એન્ડ ટેકનિશિયન્સ આર ઇન ઇન્ડિયા. 35 લાખ ટેકનોક્રેટ્સ ટેકનિશિયન છે આપણી પાસે ભારતમાં, કોઈ દેશ પાસે નથી. રિમોટ સેન્સિંગ સેટેલાઇટમાં આપણે પ્રથમ નંબર થઈ ગયા છીએ. સ્પેસ ટેકનોલોજીમાં ચોથો નંબર થઈ ગયા છીએ. દૂધના ઉત્પાદનનો પહેલો નંબર છે. ઘઉંના ઉત્પાદનનો પહેલો નંબર થઈ ગયો. બધી રીતે સોફ્ટવેર ટેકનોલોજીમાં સોફ્ટવેરના બાદશાહ આવીને કહી ગયા બિલ ગેટ્સ, ઇન્ડિયા ઇઝ નંબર 1. સોફ્ટવેર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, જેનેટિક એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ભારત નંબર 1. બધામાં એક નંબર. તેમ છતાં ડેવલપિંગ કન્ટ્રી ગરીબી આટલી બધી છે. કારણ, એકમાત્ર કારણ છે એક રાક્ષસ આવી ગયો આપણા દેશમાં. રાક્ષસનું નામ તમે જાણો છો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને 16મી એપ્રિલના હું મળ્યો ત્યારે મેં કીધું, ડોક્ટર કલામ સાહેબ, તમે વર્લ્ડ બેંકમાંથી ગમે એટલા રૂપિયા લાવશો, પંચવર્ષીય યોજનામાં નાખશો, ગરીબી દૂર થશે નહીં. કારણ કે 1 રૂપિયો તમે ઉપરથી મૂકશો, નીચે 11 પૈસા આવશે. નેતાઓ થોડા ખાશે, થોડાક ઓફિસર નાખશે, થોડાક વિડીયો નાખશે, થોડા કર્મચારી નાખશે. આ તો મેં નજરે જોયેલું છે. અમારું તો છે ને રામકૃષ્ણ મિશનમાં ટ્રાન્સફર થતું હોય, ખબર છે ને. હમણાં 5 વર્ષથી અહીંયા છું. અમારે 150 સેન્ટર છે, ગમે ત્યાં મોકલી દે. હેડક્વાર્ટર મારું બેલુમઠ છે, તો 35 વિદેશમાં છે, 10 બાંગ્લાદેશમાં, 10 અમેરિકામાં, અને એક સેન્ટર છે જાપાન, ફિજી, મોરિશિયસ, સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, અર્જેન્ટિના, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા એસેટ્રા. 115 ભારતમાં, 3 ગુજરાતમાં, રાજકોટ, લીંબડી, પોરબંદર. તો અહીંયા હું 5 વર્ષથી છું. એની પહેલા 10 વર્ષ હતો રાજકોટ, રામકૃષ્ણ જ્યોત ગુજરાતી માસિક સંપાદન કરતો હતો. એની પહેલા 2 વર્ષ હતો બેલુમઠમાં હેડક્વાર્ટર્સ, અલગ જાતનું ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ડિપાર્ટમેન્ટ. એની પહેલા 10 વર્ષ હતો રાંચી, ત્યાં અમારે દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, ગ્રામીણ વિકાસનું ટ્રાઇબલ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે, એ જોતો હતો. એટલે મને નજરો આવે છે, ડીડીઓ સાહેબ છે એટલે મને પ્રેરણા થાય છે બોલવાની. કે ત્યાંનું વાત કરું છું કે અહીંયા તમને ખબર પડે કે ગુજરાત અને બિહારમાં કેટલું અંતર છે. ત્યારે હવે તો ઝારખંડ થઈ ગયું, ત્યારે બિહાર હતું. હવે ત્યાં એક મિનિસ્ટર અમારી પાસે આવ્યા, ભૂલથી મિનિસ્ટર થઈ ગયા હતા. બિહારમાં આવા મિનિસ્ટર બને નહીં, પણ એ બિચારા ગાંધીયન હતા, ભૂલથી થઈ બનાવવામાં. હવે ઈ આવીને સ્વામીજી રડવા માંડી ગયા કે સ્વામીજી કંઈક કરો, આ તમે વોટર હેર્વેસ પ્રોજેક્ટ લઈ લ્યો, અમે તમને જેટલા જોઈએ એટલા પૈસા આપો. ભાઈ મહેરબાની કર્યો, અમારે બિહાર ગવર્મેન્ટ પાસેથી કોઈ પૈસા જોતા નથી. કારણ કે અમને અનુભવ છે, 500 રૂપિયા જોતા હતા, ડિસ્પેન્સરીમાં આવતા હતા, એ લેવા માટે તેને તો કે પૈસા આપો, ઉપરના ટેબલે નીચેથી આપો. ભાઈ અમે રામકૃષ્ણ સાધુ છીએ, અમે લોકો આવું ન કરીએ. અરે ક્રિશ્ચિયન મિશનરી આપે, ઓલા લોકો આપે, તમારા માટે તમે કન્સેશન કર્યું છે, લે, અને તોય નહીં આપો તમે. બોલો. એક ડેપ્યુટી કલેક્ટર કે તમારે બીજું કાંઈ નહીં, તમે મોટર ગાડી આપી દે, બીજું કાંઈ મારે વધારે નથી, તમારા માટે કન્સેશન. બીજા લોકો તો ઘણું બધું આપે છે. ભાઈ અમે લોકો બધી જગ્યાએ ચારિત્ર ઘટતાની વાત કરીને પોતે કરીએ, ભ્રષ્ટાચારમાં ફરે તો અમે નહીં થઈ શકે, તો કામ તમારું નહીં થાય. ન થયું. 20 વર્ષથી અમારી લેન્ડ, અમે પોતે ખરીદેલી જમીન, બરાબર લીગલી જમીન ખરીદેલી, એનું હજી સુધી સર્કલ ઓફિસર એને રેકોર્ડમાં ઠીક નથી કરતો. કેમ? પૈસા નીચે લાવો ઉપરના. અમે કઈ કાંઈ વાંધો નહીં, પણ અમે નહીં આપીએ. કેટલી મહેનત કરવી પડે. પણ ત્યાં ઓલા મિનિસ્ટર કે અમે તમને ડાયરેક્ટ પૈસા આપશું. ભાઈ તમારે ક્યાંય મા બાપ નહીં જવું પડે, પણ આ તમે અમને બચાવો. કેમ? પછી ખબર પડી કે ત્યાં યોજના હતી, એ ડીડીઓ સાહેબને ખબર, IRDP યોજના હજી છે ને, હજી નથી, પતી ગઈ. ત્યારે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ યોજના હતી, IRDP. એ યોજના હેઠળ એવું હતું કે 50% સબસિડી મળે જો તમે કૂવો ખોદો તો, અને જો ટ્રાઇબલ હોય તો 100% સબસિડી મળે, 100% સરકાર આપી દે. એટલે ઓલા ખેડૂતને બોલાવે ત્યાં BDO ઓફિસમાં, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર. એ ભાઈ તારે પૈસા જોઈએ છે? પૈસા કોને ન જોઈએ? હા પૈસા જોઈએ છે. તો કે કેટલું કામ કરવું પડે? કામ નહીં કરવું પડે, લે અંગૂઠો માર. અંગૂઠો માર્યો, લે 3000. હે? અંગૂઠો મારવાના 3000? સતયુગ આ ગયા, સતયુગ આ ગયા. આહા, ગવર્મેન્ટ તો બહુ સરસ છે, લે અંગૂઠા મારવાના 3000 આપે છે. અને કાગળમાં બીજું કઈ નથી, એમાં લખ્યું છે કે મેં કૂવો ખોદ્યો છે અને પાણી સરસ મળી ગયું છે, બસ પતી ગયું. અંગૂઠો લગાડી, અંગૂઠા મારવાના 3000 રૂપિયા. બાકી BDO, DDO, મિનિસ્ટર, આ બધાનું બધું ગોઠવેલું છે, એમાં કોઈને કઈ ઝઘડો થતો નથી. પર્સન્ટેજ બધા એકદમ ફિક્સ છે. ફટાફટ 20000 પોચા વેચાઈ ગયા. અને કેટલા કુવા ખોદાઈ ગયા. બિહાર ગવર્મેન્ટ તો બહુ ખુશ કે આટલા બધા કુવા ખોદાઈ ગયા, અને ભારત સરકાર ખુશ થઈ ગઈ કે બિહાર આટલું પછાત રાજ ને આટલા કુવા ખોદાઈ ગયા. બિહાર આગળ વધી રહ્યું છે, આગળ વધી રહ્યું છે.
પછી ઓલા મિનિસ્ટર બિચારા આવ્યા કે મને કૂવો બતાવો, બધા પેપરમાં એક કૂવો જમીનમાં નહીં. કે સ્વામીજી હવે ઇજ્જત બચાવો, ઓલા તો દૂરદર્શન વાળા બધા આવવાના છે, ટીવી વાળા ને બધા મિનિસ્ટર કીધું કે બિહાર આટલું આગળ વધી ગયો, એકાદ કૂવો તો બતાવો, પણ આ કૂવો તો થોડાક તો ખોદી દો અમને, કઈ અમારે નાક તો રીએ, નહીં તો નાક કપાઈ જશે. એટલે પછી કે તમે વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ લ્યો. પછી મેં વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ લીધો. મેં કીધું ડાયરેક્ટ અમને પૈસા આપો. ડાયરેક્ટ એને મિનિસ્ટરે પટનાથી પૈસા મોકલાવ્યા રાંચીમાં. ડીડીઓ બધાને બહુ ખોટું લાગ્યું, પણ ડાયરેક્ટ પૈસા આપ્યા. અને પછી એ પૈસા અમે લોકો આના હાથમાં ન આપ્યા. બધાને કીધું તમે પેલા કૂવો ખોદો આટલા ફીટ, પોતાની જમીન મજૂરી કરો, પોતે મજૂરી કરો, અને પછી તમારે સિમેન્ટ અને કોન્ક્રીટ જોઈએ, તમે રેતી જોઈએ, અમારી ટ્રક આવશે, તમને જ્યારે જોઈએ ત્યારે દઈ દેશે, પણ તમને એક પૈસો કેશ નહીં મળે. જે 20,000 નો કૂવો 13,000 માં થયો. 13,000 બાકીના 7,000 રૂપિયા એના એકાઉન્ટમાં જમા કર્યા, અને જોઈન્ટ એકાઉન્ટમાં એની પત્નીના, કારણ કે દારૂ પીને પાછી પત્નીને મારે, એટલા માટે પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ. કારણ પૈસા હાથમાં આવે એટલે તરત જ પેલા દારૂ પી જાય, ટ્રાઇબલ ની આવે એટલે એને ટ્રેનિંગ આપવામાં આવી, શિક્ષણ આપવામાં આવ્યું. હવે જુઓ આજે એ લોકોને ત્યાં જુઓ કૂવામાંથી પાણી સરસ મળે છે, અને કેટલા ખેતીવાડીમાં આગળ વધી ગયા, કારણ એ 7,000 રૂપિયામાંથી હવે વધતા જાય છે ફિક્સ ડિપોઝિટ. અને જ્યારે જ્યારે એને જોઈએ અમે લોકોને કંઈક એના અગેન્સ્ટમાં તમને કોઈ દિવસ પૈસો કેશમાં નહીં આપવાનો. એને ફર્ટિલાઇઝર જોઈએ, સીડ્સ જોઈએ, એ બધું બેંક એકાઉન્ટથી બધું ટ્રાન્સફર થાય. હજારો કિસાનોમાં ત્યાં એટલો મોટો અમારો ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલે છે. 74 ગામડાઓમાં તો વિવેકાનંદ સેવા સંઘ થઈ ગયું, આશ્રમ શરૂ થઈ ગયા. 74 ગામડામાં એ ટ્રાઇબલ્સ ની વચ્ચે. આજે તો એ લોકોને બહુ જાગૃતિ આવી ગઈ છે. પરંતુ કહેવાનો મતલબ એ હતો કે તમે ગમે એટલા પૈસા નાખશો ડેવલપિંગ યોજનામાં, એ બધા પૈસા બેકાર જવાના છે, પોકેટ ભરવાના છે. જે ગરીબી છે દૂર થશે નહીં. મેં ડોક્ટર કલામને કહ્યું, ડોક્ટર કલામ કહ્યું સ્વામીજી યુ આર રાઈટ, વોટ ઇઝ ધ સોલ્યુશન? મેં કીધું સોલ્યુશન એક જ છે, જે કામ તમે કરી રહ્યા છો, જે કામ હું કરી રહ્યો છું, એ જ કામ આગળ વધારવાનું. શું? સ્ટુડન્ટ્સને મીટ કરો, વિચ આઈ એમ ડુઈંગ. હું આખા દેશમાં જાઉં છું, વિદ્યાર્થીને મળું છું, અને તમે પણ જાઓ છો, આ કામ કરવાનું છે. ત્યારે ડોક્ટર કલામ, સ્વામીજી લેટ અસ વોક ટુગેધર. એટલા સિમ્પલ છે, એટલા સરળ છે, સ્વામીજી લેટ અસ વોક ટુગેધર. અને પછી મેં જ્યારે કહ્યું અહીંયા અમે લોકો વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર, વિવેક એ સંસ્થાને સ્થાપવાના છીએ, બહુ ખુશ થયા. વેરી ગુડ, આઈ વિલ કમ ટુ પોરબંદર. 12મી જાન્યુઆરી આવવાના હતા, પણ હમણાં જ પત્ર આવ્યો કે નહીં આવી શકે, એમને બીજી જગ્યાએ એંગેજમેન્ટ છે, પણ એમને બહુ આવવાની ઈચ્છા છે. મેં જ્યારે કહ્યું પોરબંદરમાં બધા તમને યાદ કરે છે, તમે રાષ્ટ્રપતિ બન્યા, બહુ ખુશ થયા. અને જ્યારે રાષ્ટ્રપતિ બનવાની જ્યારે એમનું નામાંકન આવ્યું, બધાને ખબર હતી જીતવાનો તો છે જ. એટલે મેં જ્યારે છાપામાં વાંચ્યું, તરત જ એમને ફોન કર્યો. વચમાં હું ફોન કરતો હતો, તો ફોન કર્યો અન્ના યુનિવર્સિટી. મેં કીધું હવે તો દિલ્હી જશે, પછી પકડમાં નહીં આવે, અત્યારે જ એને કોંગ્રેચ્યુલેશન આપી દઉં. એટલે ફોન કર્યો કે તમને અભિનંદન, અમે બહુ ખુશ થયા કે તમે આવા સરસ રાષ્ટ્રપતિ બની રહ્યા છો. વી આર શ્યોર યુ વિલ વિન. એટલે અભિનંદન માટેનો ફોન કર્યો. એ બિચારા ગેસ્ટ હાઉસથી છેક ફોન સુધી આવ્યા કે હું કાલે જ દિલ્હી જવાનો છું, એટલા માટે મેં કીધું ફોનમાં તમારી સાથે વાત કરી લઉં. પછી મેં કીધું આઈ થોટ ઓફ ગિવિંગ યુ કોંગ્રેચ્યુલેશન બીકોઝ આફ્ટરવર્ડ્સ યુ વિલ બીકમ ઇનએક્સેસિબલ. પછી તો તમે પકડમાં નહીં આવો. નોટ ફોર યુ સ્વામીજી, નોટ ફોર યુ. એટલા સરળ છે, નોટ ફોર યુ સ્વામીજી, તમારા માટે નહીં. અને પછી એમણે કીધું યસ્ટરડે ઓનલી આઈ રિમેમ્બર્ડ યુ સ્વામીજી, ગઈકાલે તમને યાદ કર્યા હતા, બીકોઝ આખા પ્રેસ રિપોર્ટર્સ બધા આવ્યા હતા, આખા વર્લ્ડના. જે દિવસે ખબર પડી કે પ્રેસિડેન્ટ થવાના છે, આખા વર્લ્ડના બધા ન્યૂઝપેપર વાળા આવ્યા, પ્રેસ રિપોર્ટ મીડિયા વાળા આવ્યા. વોટ ઇઝ યોર મેસેજ ફોર ધ નેશન? તમારો સંદેશ શું છે? ત્યારે એમણે કહ્યું I have to give the same message that I gave at Porbandar when there were 3,000 youths. ત્યારે વાત કરી કે થોડા મહિના પહેલા હું પોરબંદરમાં હતો. મેં કીધું, ડોક્ટર કલામે મને ફોનમાં કીધું, સ્વામીજી I told them I have to give the same message to the nation as I gave at Porbandar. પોરબંદરમાં જે સંદેશ આપ્યો એ સંદેશ મારે આપવાનો છે. અને કયો સંદેશ આપ્યો? પછી ડોક્ટર કલામે ફોનમાં કીધું, સ્વામીજી તમને ખબર નથી, તમે જયારે વોટ ઓફ થેન્ક્સ આપતા હતા ને, ધન્યવાદ આપતા હતા, એક નાનકડી છોકરી ઘૂસી ગઈ, સ્ટેજ ઉપર ચડી ગઈ, અને મારી પાસેથી ઓટોગ્રાફ લીધો, અને પછી મને પૂછ્યું વોટ ઇઝ યોર મેસેજ? ત્યારે મેં એને કીધું હતું, એન્ડ ધેટ મેસેજ પછી મેં તમે સીડીમાં જોશો, એક છોકરી આવી જાય છે, પોરબંદરની જ છે, કેટલી હિંમત, ચડી ગઈ ઉપર. અને ડોક્ટર કલામ અને ડોક્ટર કલામે કહ્યું, આખા દેશને, બધા મીડિયાને કહ્યું, I have to give the same message that I gave to the girl at Porbandar. શું મેસેજ? Nation is more important than individual. રાષ્ટ્ર એ વ્યક્તિ કરતા વધારે મહત્વનું છે. પહેલા રાષ્ટ્રને જુઓ, પછી પોતાના વ્યક્તિગત સ્વાર્થને જુઓ. આ જ્યાં સુધી નહીં થાય
ત્યાં સુધી દેશ આગળ નહીં વધે. એ નેશન ઇઝ above the individual. Nation is more important than the individual. એટલે ડોક્ટર કલામે એ સંદેશો બધા પ્રેસ રિપોર્ટર્સને આપ્યો હતો. અને એટલા જ માટે આ રાષ્ટ્રને જો બચાવવું હશે તો સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો, આ જે ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ જ્યાં સુધી ખતમ નહીં થાય દેશનું પુનર્નિર્માણ નહીં થાય. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા હતા, પહેલા દેશવાસીઓના ચારિત્રનું ઘડતર કરો, દેશનું પુનર્નિર્માણ ત્યાં સુધી નહીં થાય. ડુ યુ એગ્રી that B is equal to C? A is equal to B agreed? કે સમસ્ત વિશ્વનો કલ્યાણ ક્યારે થશે? જ્યારે ભારત વિકસિત દેશ બનશે. બરાબર છે? અને ભારત વિકસિત ક્યારે બને? ભારતનું પુનર્નિર્માણ ક્યારે થાય? જ્યાં સુધી દેશવાસીના ચારિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી નહીં થાય. એગ્રીડ? B is equal to C કે નહીં? હજી ડાઉટ છે? એક છોકરો હતો, તોફાની બારકસ, કાંઈ કામ કરવાનું નથી. પિતાજી તો બહુ જ, ગઈકાલે મેં યુવા શૈલીમાં વાત કરી હતી, બહુ જ પરેશાન થઈ ગયા. આ છોકરો પોતે કામ નથી કરતો, મને કરવા નથી દેતો. ગગલા અહીંયા આવતો, ગગલા આવ્યો, જો હું તને કામ આપું છું, પાસેના ઓરડામાં જા, જ્યાં સુધી આ કામ ન પતે ત્યાં સુધી પાછું આવવાનું નહીં. હો. હવે પિતાજી વિચાર કરે, શું કામ આપું? આખો દિવસ એ પણ બિઝી રહે અને હું પણ મારું કામ કરી શકું. ભારતનો નકશો લીધો, નાના ટુકડા કર્યા, જા આ ભારત એક કરીને લઈ આવ. એમણે વિચાર કર્યો, આને ભૂગોળનું કાંઈ જ્ઞાન નથી. કાશ્મીર, કન્યાકુમારી, ક્યાં આસામ, ક્યાં ગુજરાત, બસ આખો દિવસ નીકળી જશે. ત્યાં તો 5 મિનિટમાં ગગલો હાજર. એટલે તને કીધું તને કામ કરીને આવજે, કામ કરીને જોયું. ભારતનો પરફેક્ટ નકશો, એકદમ સંપૂર્ણ ભારત, કાશ્મીર, કન્યાકુમારી, આસામ, ગુજરાત, પોરબંદર, બધું પોતપોતાની જગ્યાએ. અરે આ કેવી રીતે કર્યું? સરળ વાત છે. આખા રાષ્ટ્રને એક કરવું સરળ વાત છે? રાષ્ટ્રીય એકતા કેટલી મોટી સમસ્યા છે. આ કેવી રીતે કર્યું? વાત એમ છે પિતાજી કે હું લઈ તો ગયો, ટુકડા ગોઠવતો હતો, પણ મને ભૂગોળનું જ્ઞાન નથી, એટલે રમવા માંડી ગયો. રમતા રમતા જોયું કે એ ટુકડાની પાછળ એક માણસની છબી છે. મેં માણસના હાથ, પગ, મોઢું બધું ઠીક કર્યું, માણસને જોડ્યો, આખો દેશ જોડાઈ ગયો, આખો દેશ ઠીક થઈ ગયો. સ્વામી વિવેકાનંદે કહ્યું, માણસને ઠીક કરો, રાષ્ટ્ર પોતાની મેળે ઠીક થશે. રાષ્ટ્રના પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રના મિનિસ્ટર્સ, રાષ્ટ્રના આઈએસ ઓફિસર્સ, રાષ્ટ્રના આઈપીએસ ઓફિસર્સ, રાષ્ટ્રના બિઝનેસમેન, રાષ્ટ્રના શિક્ષકો, એનું જ્યારે ચરિત્ર નિર્માણ થશે તો દેશનું પુનર્નિર્માણ પોતાની મેળે થશે. કાંઈ કરવું નહીં પડે. બિગિન વિથ યોર સેલ્ફ. પહેલા પોતાની સાથે શરૂઆત કરો. એટલે સ્વામી વિવેકાનંદ સંદેશો આપ્યો, બી એન્ડ મેક. પહેલા પોતે મહાન બનો અને પછી બીજાને મહાન બનાવો. તો સ્વામી વિવેકાનંદનો સંદેશો છે, રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવું હોય ચારિત્ર નિર્માણ કરવું પડે. અને ચરિત્ર નિર્માણ આપણે ખૂબ મજબૂત કરવું પડે. અને જ્યારે મજબૂત કરવું હોય યાદ રાખવું જોઈએ, કોઈ પણ મકાન જો મજબૂત બનાવવું હોય એનો પાયો મજબૂત હોવો જોઈએ. અમે લોકોએ આ ધરતીકંપ રાહતના ભાગરૂપે મકાન બનાવ્યા, તો અમે કીધું અમારા એન્જિનિયર્સને, વી વોન્ટ અર્થક્વેક રેઝિસ્ટન્ટ હાઉસીસ. ધરતીકંપ ગમે તેવો આવે એનો સામનો કરી શકે એવા અમને મકાન બનાવી દો. એટલે શુક્લા સાહેબને ખબર છે 20% એક્સ્ટ્રા અમને કિંમત ચૂકવવી પડી. જે મકાન 2 લાખમાં થતું એને બદલે અમને 2.5 લાખમાં પડ્યું. કેમ? એ લોકો કીધું પાયો મજબૂત કરવો પડશે, પાયામાં સિમેન્ટ અને લોખંડ વધારે દેવું પડશે, ટાઈ બીમ આપવા પડશે. અમે કીધું ભલે, પણ વી વોન્ટ અર્થક્વેક રેઝિસ્ટન્ટ હાઉસિંગ. આપણે જો મકાન મજબૂત બનાવવું હોય તેનો પાયો મજબૂત હોવો જોઈએ. એવી રીતે ચરિત્ર નિર્માણ જો કરવું હોય ખૂબ મોટું અને મહાન ચરિત્ર નિર્માણ કરવું હોય અને ચરિત્ર મજબૂત બનાવવું હોય તો એનો પાયો પણ મજબૂત હોવો જોઈએ. અને આ પાયો બિલ્ડિંગ બનાવવાના પહેલા નાખવો જોઈએ કે પછી? પહેલા. આવી રીતે ચારિત્ર નિર્માણ ક્યારે થાય? વિદ્યાર્થી અવસ્થામાં કે પાકટ અવસ્થામાં? આ વિદ્યાર્થીઓ કોની પાસે ભણે છે? આ બધા સામે બેઠા છે, હવે કેમ બોલતા નથી? A is equal to B. વિશ્વનું કલ્યાણ ભારતના હાથમાં. ભારતનું કલ્યાણ ક્યારે થાય? જ્યારે ભારતના નિવાસીઓનું ચારિત્ર નિર્માણ થાય. અને ભારતનું ચારિત્ર નિર્માણ ક્યારે થાય? હું તો બધા મને કહે છે, એમાં સ્કૂલમાં જાઉં, અરે સ્વામીજી આખા દેશમાં ઘણી સ્કૂલોમાં જાઉં છું વિદ્યાર્થીઓ સાથે વાતો કરવા.
અરે સ્વામીજી મારા વિદ્યાર્થીઓ બહુ સારા છે, આ મિનિસ્ટરને કઈ સમજાવો ને, આ લોકો છે કેટલા ભવડા કરે, કોઈ 10 કરોડ રૂપિયાનું ખાઈ ગયા ઘાસચારાનું, કોઈ આ કરે ને કોઈ આ કરે. એ લોકોને પેલા નહીં સમજાવતા કે ભાઈ એ લોકોને સમજાવે છે, પણ વાત એમ છે ભાઈ જે દૂધ બગડી ગયું હોય ને એ કામ ન આવે, જે નથી બગડ્યું એને સંભાળી શકો. એનું પનીર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જે દૂધ બગડી ગયું હોય એમાંથી પણ પનીર બનાવવાનો થોડો પ્રયત્ન કરીએ છીએ. એમ નથી કે અમે છોડી દીધું, પરંતુ કામ ન આવે. જે દૂધ હજી નથી બગડ્યું એને ગમે એમ કરીને બચાવી લ્યો. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંદોલન કરીને આપણે યુવાનો જે ડૂબી રહ્યા છે, કુવામાં પડી રહ્યા છે, ટીવી ચેનલ આનાથી ખતમ થઈ રહ્યા છે વાયલન્સમાં, એ લોકોને બચાવો. એ લોકોને અત્યારે પાયો જો મજબૂત હશે, ઇમારત મોટી નિર્માણ થશે. એટલા માટે A is equal to B, વિશ્વનું કલ્યાણ ભારતના હાથમાં. ભારત વિકસિત કરવું હોય તો ભારતવાસીઓના ચારિત્ર નિર્માણ કરવું પડે, B is equal to C. અને ચરિત્ર નિર્માણ ક્યારે? વિદ્યાર્થી અવસ્થામાં. અને વિદ્યાર્થી અવસ્થામાં ચરિત્ર નિર્માણ થાય. હવે યાદ રાખજો ચરિત્ર નિર્માણ કેવી રીતે થાય. વોટ ઇઝ કેરેક્ટર? ચરિત્ર એટલે શું? સ્વામી વિવેકાનંદ કે ચરિત્ર એટલે બીજું કાંઈ નહીં, સંસ્કારોનો સમૂહ. આપણા જે સંસ્કારો છે એનાથી જ આપણી જે ટેન્ડન્સી છે, હેબિટ્સ, એ તૈયાર થાય છે ને. હેબિટ્સ થી, ટેવોથી ચરિત્ર નિર્માણ થાય છે. તમે જેવું કરશો એવું ચરિત્ર થશે. અને કેવું કરશો? તમારી ટેન્ડન્સી પ્રમાણે. તમારી ટેન્ડન્સી કેવી રીતે આવશે? સંસ્કાર પ્રમાણે. એટલે સંસ્કારોને કારણે આપણું ચરિત્ર બને છે. હવે આ સંસ્કારોનું નિર્માણ કેવી રીતે થાય છે? 4 પરિબળો એના માટે જવાબદાર છે. નંબર 1, પૂર્વજન્મના સંસ્કારો. નંબર 2, માતા પિતા પાસેથી મળેલા સંસ્કારો. વારસાગત પણ છે, જીનેટિકલી, જીન્સ દ્વારા, અને સંસ્કાર દ્વારા, એમના વ્યવહાર દ્વારા, એમના પરિપાલન દ્વારા. ત્રીજું, આસપાસનું વાતાવરણ, સોસાયટી કેવી છે એના ઉપર આધાર રાખે છે, એન્વાયરમેન્ટ, એટમોસ્ફિયર. અને ચોથું સૌથી મોટું પરિબળ છે શિક્ષકો. જો વિદ્યાર્થીઓનું ચારિત્ર નિર્માણ કરવું હોય તો એ વિદ્યાર્થી ચારિત્ર નિર્માણમાં સૌથી મોટો મહત્વની ભૂમિકા, વિશેષ કરીને સાયકોલોજીસ્ટ લોકો કહે છે, 8 થી 14 વર્ષની ઉંમરમાં વિદ્યાર્થીઓના મોટા ભાગના રોલ મોડલ એમના શિક્ષકો હોય છે. અને શિક્ષકોના હાથમાં છે. તમારી પાસે જે વિદ્યાર્થીઓ છે એને મહાત્મા ગાંધી બનાવવા, સુભાષચંદ્ર બોઝ બનાવવા, ભગતસિંહ બનાવવા, કે બિન લાદેન બનાવવા, કે સદ્દામ હુસેન બનાવવા, તો બધું તમારા હાથમાં છે. તમે એને ગમે એટલા મહાન પણ બનાવી શકો અને ગમે સ્પોઇલ પણ કરી શકો. એટલા માટે નાઉ ઇક્વેશન A is equal to B, વિશ્વનું કલ્યાણ ભારતના હાથમાં. ભારત જો આગે, ભારતનું કલ્યાણ થાય, ભારત જો મહાન બને તો જ એને વિશ્વ ગુરુ તરીકે વિશ્વ સ્વીકારશે, અને તો જ આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા વિનાશથી બચી શકશે. નહીં તો વિશ્વ શાંતિ પણ નહીં આવે, મનની શાંતિ પણ નહીં આવે, જળવાદી સભ્યતા દ્વારા, પાશ્ચાત્ય જળવાદી સભ્યતા દ્વારા. અને જો ભારતને મહાન બનાવવું હશે તો ભારતવાસીઓના ચરિત્ર નિર્માણ કરવું પડશે. અને ભારતવાસીઓના ચરિત્ર નિર્માણ ક્યારે થાય? વિદ્યાર્થી અવસ્થામાં. કારણ કે અત્યારે જે થઈ ગયું થઈ ગયું, પણ જે આવતીકાલના પ્રાઇમ મિનિસ્ટર, આવતીકાલના ચીફ મિનિસ્ટર, આવતીકાલના આઈએસ ઓફિસર, આવતીકાલના આઈપીએસ ઓફિસર, આવતીકાલના બિઝનેસમેન તમારા પાસે ભણી રહ્યા છે, એને કેવી રીતે નિર્માણ કરવું એ તમારા હાથમાં છે. સો A is equal to B, વિશ્વનું કલ્યાણ ભારતના હાથમાં. B is equal to C, ભારતનું કલ્યાણ ભારતના જે દેશવાસીઓ છે એના ચારિત્ર નિર્માણમાં. અને C is equal to D, ચારિત્ર નિર્માણ માટે સૌથી મોટી શિક્ષકની ભૂમિકા છે. અને that is why A is equal to D, mathematically proved. Agreed? કે સમસ્ત વિશ્વનું કલ્યાણ કોના હાથમાં? ચાવી કોના હાથમાં? વિશ્વ કલ્યાણની ચાવી શિક્ષકોના હાથમાં. કારણ કે ભાવિ નાગરિકો તૈયાર તમે કરી રહ્યા છો. એમાં માટે સૌથી મોટી ભૂમિકા, એમ નથી કહેતો ફક્ત તમારી જવાબદારી છે, માતા પિતાની જવાબદારી છે, સમાજની જવાબદારી છે, સમાજનું વાતાવરણ પણ મેં કીધું જવાબદાર છે, પણ સૌથી મોટી જવાબદારી શિક્ષકની. અને એટલા માટે મંત્ર છે, I am a teacher, how great I am, how responsible I am. હું કેટલો મહાન છું. સમસ્ત વિશ્વનું કલ્યાણ મારા હાથમાં છે, ભારતનું કલ્યાણ મારા હાથમાં છે, ભારતનું પુનર્નિર્માણ મારા હાથમાં છે. અને આવતીકાલના પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, આવતીકાલના મહાત્મા ગાંધી, આવતીકાલના વિનોબા ભાવે, બધા મારી પાસે છે. વિચાર કરો, ઝાંસી કી રાણી, શહીદ ભગતસિંહ, નિવેદિતા, આ બધા તમારી પાસે ભણી રહ્યા છે. એમાંથી તમે એનો બનાવી શકશો. અને જ્યારે
કોઈ એકાદ નિવેદિતા કે એકાદ મહાત્મા ગાંધી કે એકાદ સુભાષચંદ્ર બોઝ 8 થી 20 વર્ષ પછી તમારા ચરણ પાસે આવીને કહેશે, બેન, સર, મેડમ, બેન, ભાઈ, સર, તમે મને બનાવ્યો એટલે આજે હું મહાન બન્યો. ત્યારે તમને જે આનંદ મળશે એ ગમે એટલું ટીએ, ડીએ, સીએ, ફેલાણો ઢીકાણો આટલી ઈએલ સીએલ થી નહીં મળે. એ આનંદ તમને મળશે જ્યારે કોઈ તમને કહેશે. એ આનંદની કોઈ સીમા નથી, એ આનંદની સાથે કોઈ સરખામણી નથી. જ્યારે તમને એ આનંદ મળશે, કોઈ મહાન વ્યક્તિ તમારા પગે પડે કે તમારે કારણે આજે હું મહાન બન્યો છું, એની એક અલગ મજા છે. આ મજા માત્ર શિક્ષકોને મળી શકે, બીજા કોઈને ન મળી શકે. ડીડીઓ સાહેબને નહીં મળશે, ગમે એને ડીએટીએ વધારે મળશે, કદાચ સન્માન પણ મળશે, હારતોરા વધારે મળશે, પરંતુ આ જે વસ્તુ છે કે શિક્ષકના પગે પડે એક વિદ્યાર્થી કે આજે હું મહાન બન્યો છું, તમારે કારણે બન્યો છું. આજે જો ડોક્ટર કલામ શું કહ્યું ટીચર્સ ડે માં એની સ્પીચ સાંભળી 5મી સપ્ટેમ્બરે કે હું જે કઈ છું મારા શિક્ષકોને કારણે છું. વિક્રમ સારાભાઈ એ બધા શિક્ષકોને એમણે યાદ કર્યા, અને જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધા પોતાની સફળતાનો શ્રેય પોતાના ગુરુને આપે છે, એમના શિક્ષકોને આપે છે. એટલે મહાન ગુરુનું પાદ છે. આપણા ભારતીય શાસ્ત્રોમાં તો શિક્ષક માટે કોઈ શબ્દ જ નથી, ગુરુ શબ્દ છે. ગુરુ અને ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ માટે આવડી મોટી વાત કરી કે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા વધારે. અને ગુ અને રૂ, ગુ એટલે અંધકાર, રૂ એટલે કે તન નિવર્તક, એટલે કે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ શિક્ષક, મશાલચી છે. અંધકારથી અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એનું નામ શિક્ષક, એનું નામ ગુરુ. એવી મહાન જવાબદારી એ શિક્ષકોના શિરે છે. અને આમાં બહારથી આપણને કોઈ એપ્રિશિએટ કરે કે ન કરે, ઘણીવાર એવું બને છે કે જે લોકો સારું કામ કરે છે એનું એપ્રિશિએશન નથી મળતું, એને ઉલટાનું ક્રિટિસિઝમ મળે, લેગ પુલિંગ થાય, બેક પેટિંગ થાય. ઘણા શિક્ષકો મને કહે, સ્વામીજી તમે બધું કહો, બધી વાત સાચી, પણ પ્રેક્ટિકલ ફિલ્ડમાં તમે આવો ત્યારે ખબર પડે. મેં કીધું ભાઈ હું પ્રેક્ટિકલ ફિલ્ડમાં નથી, પણ તેમ છતાં તમારા બધાની વાત હું જાણું છું, કારણ કે બધા મને આવીને પોતપોતાની પર્સનલ પ્રોબ્લેમ કહે છે. હું જાણું છું, નથી જાણતો એમ નથી. કે આમાં તો સ્વામીજી એવું છે કે જે મક્ખન પાલિશ કરે ને બટરિંગ કરે એ આગળ વધી જાય, અને જે વધારે કામ કરે ને એને તો કે આ હરિશ્ચંદ્રનું પૂછડું છે, ઉલટાને એને ક્રિટિસાઇઝ કરે, આ સત્વાદી થવાય આજના જમાનામાં, એવું બધું કરે. અને પછી જે વધારે કામ કરે એ ચાલતા ગધેડા ઉપર વધારે ને વધારે બોજ નાખે. થશે, પરંતુ બહારથી કદાચ તમે છેતરાઈ જશો, તમને એપ્રિસિએશન કદાચ નહીં મળે, કદાચ તમને પ્રમોશન નહીં મળે, કદાચ તમને વાહવાઈ નહીં મળે, પેપરમાં તમારો ફોટો નહીં આવે, અને નેશનલ એવોર્ડ કે સ્ટેટ એવોર્ડ પણ નહીં મળે કદાચ, પરંતુ અંદરનો જે એવોર્ડ છે ને એ એવોર્ડ તમારી પાસેથી કોઈ છીનવી શકે એમ નથી. અંદરમાં જે ઈશ્વર બેઠેલા છે, અંદરમાં સુપર કોમ્પ્યુટર બેઠેલું છે, એ ફિટ કરેલું છે, એ સુપર કોમ્પ્યુટરને આજ સુધી કોઈ દૂર કરી શક્યું નથી. અને એમાં બધી જે કંઈ તમે સારા ખરાબ કામ કર્યા બધાની ઇમ્પ્રેશન એમાં પડે છે. એનાથી મનમાં શાંતિ આવે છે. બહારથી ભલે તમને સ્કૂટર નહીં મળી હોય, તમારા બીજા જે શિક્ષક ભાઈ બહેન હશે એ બટરિંગ કરીને ભલે સ્કૂટરમાં જાય કે ગાડીમાં જાય, અને તમે કદાચ સાયકલમાં જાઓ કે તમે લુનામાં જાઓ, કદાચ પત્ની પણ તમને ખીજાશે, શું તમે આવાના વાર્યા ઇમ્પ્રેક્ટિકલ, આ બધું હશે, પણ અંતરમાં જે ભગવાનના આશીર્વાદ મળશે એ અંતરના આશીર્વાદની સરખામણીમાં આ બધું કાંઈ નથી. અને છેવટે આ તો બે દિવસની જિંદગી છે. જીવનનું સાફલ્ય શેમાં છે? જીવનનું સાફલ્ય શેમાં છે? અંતિમ સફળતા કોને કહેવાય? કબીર બહુ સુંદર વાત કહે છે, જબ તું આયા જગત में जग हसे तू रोए, ऐसी करनी कर चलो, मरते समय तुम हसो जग रोए. જ્યારે નાનો બાળક પેદા થાય છે બધા ખૂબ હસે છે, આ હા બાળક પેદા થયું, ઓલો બિચારો રડે છે હું આ કરે, પણ બાકી બધા હસે છે. અને નથી રડતો ને તો બાકી બધા રડે છે કે આમાં કઈ ગડબડ છે, એટલે ઇન્જેક્શન મારીને અપાવે અને પછી રડે, પછી બધા ખુશ થાય. જબ તું આયા જગત में जग हसे तू रोए, पर ऐसी करनी कर चलो, मरते समय तुम हसो जग रोए. તમે મરતી વખતે તમને આનંદ થવો જોઈએ, મેં આખા જિંદગીમાં કોઈનું બુરું કર્યું નથી, ભગવાનનું નામ લીધું છે, ભગવાનનું કામ કર્યું છે, સેવા કરી છે, સરસથી પોતાનું જે કઈ સ્વધર્મ છે બજાવ્યો છે, અને મને પોતાને આત્મસંતોષ છે કે આઈ હેવ ડન માય બેસ્ટ. મેં મારાથી જેટલું બનવું કર્યું, બધાની સેવા કરી છે, કોઈને છેતરા નથી, કોઈનું બુરું કર્યું નથી, અને એટલા માટે ભગવાનનું નામ લીધું, ભગવાનનું કામ કર્યું. હવે ભગવાનના ધામમાં આનંદથી જઈ રહ્યો છું, મને કોઈ જાતનો ખેદ નથી. હસતા હસતા તમે ચાલ્યા જાઓ, બાકી બધાને રડવા દો. કેટલા સરસ માણસ હતા, ચાલ્યા ગયા. લેટ ધેમ વીપ,
પણ તમે હસતા હસતા ચાલે જાઓ. આ જગત, આ છે સાફલ્ય. કારણ કે જવું તો પડશે જ. આ સ્ટેજ ઉપર આપણે ઇટર્નલ ન રહી શકીએ. ધીસ ઇઝ અ ટેમ્પરરી સ્ટેજ. આ ડાયસ ઉપર આપણે આવીએ છીએ સ્ટેજ ઉપર 2 દિવસ, 4 દિવસ, 100 વર્ષ, મેક્સિમમ 120 વર્ષ પતી ગયું. પરંતુ લાઈફ ઇઝ ઇટર્નલ. આ જીવન 2 ક્ષણનું નથી, એ તો અનંત જીવન છે. ઘણા કે છે વોટ ઇઝ ધ પ્રૂફ? હવે તો પ્રૂફ મળી ગયા. લાઈફ આફ્ટર લાઈફ. ડોક્ટર રેનોલ્ડ્સ મોદીનો ચોપડી વાંચો. આપણે વેદાંતની જે વાત કરતા હતા, હવે મોડર્ન સાયકોલોજીસ્ટ, મોડર્ન સાયન્ટિસ્ટ બધાએ માની ગયા, યસ ધેર ઇઝ લાઈફ આફ્ટર લાઈફ. આ એક દિવસની જિંદગી નથી. આ બધા કર્મના ફળ ભોગવવા પડશે. તમને એમ લાગે છે કે જે લોકોએ આવી રીતે ચાલાકી કરી અને પ્રમોશન લઈ લીધું એ લોકો કેટલા આનંદમાં છે અને અમે લોકો પાછળ રહી ગયા. કોઈ ચિંતાની વાત નથી. કર્મનો સિદ્ધાંત અફર છે. જેમ ભૌતિક જગતમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે, અફર છે, એને તમે બદલાવી શકો નહીં. તમે કહેશો હું ગુરુત્વાકર્ષણ નિયમ નથી માનતો. માનો કે ન માનો, એ નિયમ પોતાનું કામ કરશે. જાઓ, મોટી બિલ્ડિંગ છે અહીંયા, જો હમણાં નવી બની છે. મોટી બિલ્ડિંગના સૌથી મોટી ઉપરમાં જાઓ, છત ઉપર જાઓ, અને છત ઉપર જઈ અને તમે કયો કે હું ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં માનતો નથી, અને છલાંગ લગાવો. શું થશે? સાંજ સમાચાર ફોટો આવશે કે આ ભાઈ ગુરુત્વાકર્ષણ નિયમ નહોતા માનતા અને તેમ છતાં પડ્યા અને ગુરુત્વાકર્ષણ નિયમે પોતાનું કામ કર્યું. આવી રીતે તમે કહેશો હું કર્મના સિદ્ધાંતમાં માનતો નથી. તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે. જેવું આવશો તેવું લડશો, જેવું કરશો તેવું પામશો. નો બડી. ધીઝ આર ઓલ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. સ્ટેફન કોવીનું બહુ સુંદર પુસ્તક છે, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક જહાજ જઈ રહ્યું છે, અચાનક જોયું સામે એક લાઇટ દેખાય છે, એટલે કોઈ કે કેપ્ટનને કહ્યું, સર કોઈ જહાજ આવે છે. એટલે તરત જ કેપ્ટને વાયરલેસમાં મેસેજ આપ્યો, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees, અધરવાઇઝ ઇટ વિલ કોલાઇડ. તમારા જહાજને 20 ડિગ્રી વાળી દો, નહીં તો ટકરાઈ જશે. સામેથી મેસેજ આવ્યો, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees. તમે તમારું જહાજ દૂર કરો. હવે આ કેપ્ટને બહુ ગુસ્સો આવ્યો. આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શિપ કમાન્ડિંગ યુ ટુ મૂવ યોર શિપ. હુ ઇઝ એટ ધ અધર એન્ડ? હું કેપ્ટન ઓફ શિપ કમાન્ડ કરી રહ્યો છું, 20 ડિગ્રી તમે કરો. હુ ઇઝ એટ ધ અધર એન્ડ? ત્યાં કોણ બોલો છો તમે? સામેથી જવાબ આપ્યો, સર આઈ એમ અ હમ્બલ ઓપરેટર ઓફ ધ લાઇટ હાઉસ. હું લાઇટ હાઉસ નો ઓપરેટર છું, તમારે કરવું જ કરો ને જાઓ, મારે લાઇટ હાઉસ પ્રિન્સિપલ. તમે એના ટકરાશો, તમારા ચકનાચૂર થઈ જશે, બાકી મને કઈ થવાનું નથી. આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે ભૌતિક જગતમાં, કર્મનો સિદ્ધાંત છે માનસિક જગત. તમે માનો કે ના માનો, કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે. કેરીનું ઝાડ વાવશો કેરી મળશે, અને આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે. સારા કામ કરશો સારા ફળ મળશે, અને ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે. પણ કેટલાક લોકો મને કહે છે, સ્વામીજી મેં તો ગઈકાલે કેરી વાવી હતી અને મને તો આંબલી મળી. ક્યારે વાવી? ગઈકાલે. ગઈકાલે જે વાવી ને એની કેરી મળશે, પણ આજે ન મળે. એ તો મળશે 10 વર્ષ પછી. આજે આંબલી મળી રહી છે ને, એટલે 10 વર્ષ પહેલા જે લગાડી હતી એની આંબલી છે. મેં સારા કામ કર્યા અને હું પાછળ રહી ગયો. અરે પણ રાહ જુઓ, આનું ફળ આવશે. અને ઓલો અત્યારે જે મજા કરે છે તિહાર જેલમાં, પછી ચપ્પલ નીચે બેસીને સૂશે. તમે વિચાર યાદ રાખવા છે ને. જોયું કે નહીં? હમણાં રાજકારણમાં જુઓ છે ને, જે લોકો કેટલી મજા કરે છે, બધા જેલમાં. બોલો આજે ક્યાં? બધા દેશ પ્રદેશમાં જુઓ, બધા જેલમાં જઈ રહ્યા છે. આજે નહીં તો કાલે જવું જ પડશે. કર્મના ફળ ભોગવવા જ પડે. એટલા માટે શિક્ષક ભાઈ બહેનોએ ચિંતા નહીં કરવાની. ચિંતા નહીં કરો. તમારા મનમાં જે શાંતિ મળશે, જે સુખ મળશે, પરમ તૃપ્તિ મળશે, એની કોઈ સીમા નથી. એટલા માટે always remember the formula. I am a teacher, within bracket, how great I am, how responsible I am. સૌથી પહેલી વાત છે ડિગ્નિટી. જયંતિ રવિ મને લઈ ગયા હતા ગાંધીનગર, વિડીયો કોન્ફરન્સ કરાવી બધા જે ટીચર્સ ટ્રેનિંગ કોલેજીસના બધા પ્રિન્સિપલ સાથે અને એમના સ્ટાફ સાથે કે વિડીયો કોન્ફરન્સ કરો. ત્યારે મારી પાસે સમય બહુ ઓછો હતો, એટલે મેં કીધું કે શિક્ષકો માટે મારે તો બીજું કાંઈ નથી કહેવાનું. યુ નો બેટર દેન મી. તમે બધા મારા કરતાં વધારે જાણો છો, વધારે જ્ઞાની છો. પણ તેમ છતાં સંક્ષેપમાં કહું તો 3D અને 3Q આનો ફોર્મ્યુલા મેં આપ્યો હતો. 3D, સૌથી પહેલું D છે ડિગ્નિટી. ડિગ્નિટી ઓફ પ્રોફેશન. કે આ જે વ્યવસાય છે કેટલો મહાન વ્યવસાય છે. આમાં જેટલું જોબ સેટિસ્ફેક્શન મળી શકે, આમાં જેટલો સંતોષ મળી શકે, આમાં જે આનંદ મળી શકે, બીજા કોઈમાં ન મળી શકે. અને બીજી વાત છે
કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસાય છે. સેવા કરવા માટે પણ, પોતાની આત્મતૃપ્તિ માટે પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસાય છે શિક્ષકનો. એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી દુનિયામાં, બીજું કોઈ વ્યવસાય નથી. એનું પણ હું પુરવાર કરીશ, બધું પુરવાર કરીશ, પુરવાર કર્યા વગર નહીં છોડું. આઈ વિલ પ્રૂવ ઇટ. તો ડિગ્નિટી ઓફ પ્રોફેશન ફર્સ્ટ, કે આ શિક્ષક એની જે મહાનતા છે એને આપણે જાણવી જોઈએ. નહીં જાણો તો પછી એવી જ રીતે કહેશો આઈ એમ એ ટીચર, ગરીબડી ગાય જેવું મોટું કરીને કહેશો. નહીં, આઈ એમ એ ટીચર, હાઉ ગ્રેટ આઈ એમ. એ ડિગ્નિટી પહેલા હોવી જોઈએ. એનો મને સિદ્ધાંત મેં તમને આપી દઉં. સેકન્ડ, ડેડિકેશન. ડેડિકેશન, સમર્પિત બુદ્ધિ હોવી જોઈએ. સિન્સિયરિટી અને ડેડિકેશન એ શિક્ષકને માટે બીજી ક્વોલિટી છે જો સક્સેસ જોતી હોય તો. મિસ માર્ગરેટ નોબલ ઇંગ્લેન્ડમાં હતા, ટીચર હતા. સ્વામી વિવેકાનંદની બહુ ઈચ્છા હતી ભારત મહાન બને. ભારત મહાન ત્યાં સુધી નહીં બને જ્યાં સુધી નારી જાગરણ નહીં થાય. નારી જાગરણ ત્યાં સુધી નહીં જ્યાં સુધી નારી શિક્ષણ નહીં મળે. એટલે નારી શિક્ષણ ત્યારે કોઈ એમને ન મળ્યું એટલે મિસ માર્ગરેટ નોબલને બોલાવ્યા એમની શિષ્યાને સ્કૂલ ખોલવા માટે. અને પછી મિસ માર્ગરેટ નોબલે એ સ્કૂલ ખોલી. આજે સ્કૂલનું નામ છે નિવેદિતા સ્કૂલ. એની થોડી વાતો કરશે જ્યોતિબેન થાનકી. સફળ શિક્ષિકા, એ આદર્શ શિક્ષિકા કેવી રીતે નિવેદિતા હતા. પણ જ્યારે સ્વામી વિવેકાનંદે બ્રહ્મચર્ય દીક્ષા આપી એનું નામ આપ્યું નિવેદિતા. નિવેદિતા એટલે ડેડિકેટેડ વન, જે નિવેદિત થઈ ગઈ છે. આખા રાષ્ટ્રના કલ્યાણ માટે એને નિવેદન કર્યું. આ નિવેદિતા બધાને બનવાનું છે, નિવેદન કરવાનું છે. એજ પ્રોફેશન છે શિક્ષકત્વનું, એમાં પોતાની જાતને સમર્પિત કરી દેવી છે. એનું નામ છે ડેડિકેશન, એનું નામ છે નિવેદિત કરવું. પોતાની જિંદગીને નિવેદિત કરી દેવી, એનું નામ નિવેદિતા. બધાને નિવેદિતા બનવાનું છે. નિવેદિત પોતાનું જીવન, ડેડિકેશન. અને થર્ડ, ડિવોશન. જો સમય હશે પાછળથી તો આ બધું આના બધી વિસ્તૃત ચર્ચા થશે. હું ફક્ત ફોર્મ્યુલા આપી દઉં. ડિવોશન, ડેડિકેશન, ડિવોશનમાં અંતર છે. ડેડિકેશનમાં સિન્સિયરિટી છે, નિષ્ઠા છે. અને નિષ્ઠા દ્વારા તમને દૈનિક જીવનમાં સફળતા મળશે, સુખ અને શાંતિ મળશે, એક જાતનો સંતોષ મળશે અને કદાચ પ્રમોશન પણ મળશે એઝ એ બાય પ્રોડક્ટ. પરંતુ હજી એનાથી આગળ વધીને ડિવોશન જો હોય, ડિવોશન એટલે ભક્તિ, કાર્ય પ્રત્યે એટલી બધી ભક્તિ કે આ કાર્ય ભગવાનનું કાર્ય છે એમ માનીને જો કરો તો પછી સાચા કર્મયોગી બની જાઓ. કર્મયોગી બનવા માટે આ ત્રણની જરૂર છે. ડેડિકેશન, ફર્સ્ટ છે ડિગ્નિટી, સેકન્ડ ડેડિકેશન, થર્ડ ડિવોશન. ડેડિકેશન ડિવોશનમાં અંતર શું છે? ડેડિકેશનમાં માત્ર સિન્સિયરિટી છે, નિષ્ઠા છે. પણ ડિવોશન એમાં ભક્તિ છે, એમાં દરેકે દરેક કાર્ય પૂજા છે. અને શિક્ષક એમ વિચારે છે હું જ્યારે ભણાવું છું ત્યારે વિદ્યાર્થીઓને ભણાવતો નથી, વિદ્યાર્થીઓને ભણાવતી નથી. હું શું કરું છું? વિદ્યાર્થી નારાયણની પૂજા કરું છું. મારી સામે જે બાળકો છે એ દરેકની અંદર એ જ દિવ્યતા રહેલી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, વેદાંત કહે છે, દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. એ વિદ્યાર્થીમાં જે દિવ્યતા છે એ દિવ્યતાને હું દિવ્યતાની પૂજા કરું છું, એ દિવ્ય સત્તાની પૂજા કરું છું. આ જો આવી જાય, એકદમ જીવન બદલાઈ જાય. ત્યારે એ માણસ પછી ઓર્ડિનરી કર્મ નથી કરતો, એ કર્મયોગ કરે છે અને કર્મયોગી બની જાય છે. અને એ કર્મયોગી દ્વારા પછી એને હિમાલયમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી, કોઈ સાધના કરવાની જરૂર નથી, ઊંધે માથે શીર્ષાસન કરવાની જરૂર નથી. જે કઈ કામ આપણે કરીએ છીએ એ જ કામ કરતા કરતા એક્સ્ટ્રા કોઈ પણ કામ કર્યા વગર તમે ભગવાનની પ્રાપ્તિ કરી શકો, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદની પ્રાપ્તિ કરી શકો. બીજું કાંઈ કરવાની જરૂર નથી જો કર્મને કર્મ યોગમાં બનાવી. ઘણા પૂછે છે આ શિક્ષક, ઓર્ડિનરી શિક્ષકનું કામ કરતા કરતા અમને ભગવાનની પ્રાપ્તિ થશે? આ ઘણાના મનમાં ડાઉટ હોય છે. એટલા માટે કર્મયોગમાં સ્વામી વિવેકાનંદે વાર્તા મૂકી દીધી મહાભારતની. એક મુનિ હોય છે, યોગી, ઝાડ નીચે બેઠો છે. અચાનક પાંદડા પડે છે, ઉપર જુએ છે, બે પક્ષી બાજતા હોય છે. જ્યાં ઉપર જોયું તો આંખમાંથી અગ્નિના તણખા ગયા, બંને પક્ષી બળીને ભસ્મ થઈ ગયા. હા, બહુ ખુશ થઈ ગયો. મને આટલો બધો યોગિક પાવર આવી ગયો કે ફક્ત જોઉં એનાથી પક્ષી બળીને ભસ્મ થઈ જાય. બહુ ખુશ થઈ ગયો. હા. પછી થોડી વાર પછી ભિક્ષા લેવા ગયો. ભિક્ષામ દેહી, બહાર દરવાજા પાસે અંદરથી અવાજ આવ્યો સ્ત્રીનો, એક સ્ત્રીનો, બાબા, સાધુ બાબા,
થોડા ઉભા રહ્યો, રાહ જુઓ, થોડી વાર હું આવીને પછી ભિક્ષા આપું છું. અને બહુ ગુસ્સો આવ્યો, મનમાં જાણતી નથી મારો કેવો પ્રતાપ છે, અને મને કે છે ઉભા રહ્યો, એની આવી મજાલ. ત્યાં તો પાછો અંદર થયો છે, સાધુ બાબા કઈ પક્ષી નથી કે તમારે પ્રતિ બળીને ભસ્મ થઈ જાય. અરે જંગલમાં ઘટના થઈ, આને ક્યાંથી ખબર પડી? થોડી વાર પછી બહાર આવ્યા. બેન ભિક્ષા પછી પેલા મને કયો, આ યોગિક પાવર તમને કેવી રીતે મળ્યો? તમે શું સાધના કરી? ત્યારે બેને કીધું, ભાઈ મેં તો યોગી બાબા મેં કાંઈ સાધના કરી નથી, મને કાંઈ યોગ વિદ્યા આવડતી નથી. તો તમને આ કેવી રીતે ખબર પડી? એ તો પોતાને મેળવી ગયું. તો તમે કહ્યું શું? સાધના મેં કાંઈ નથી કરી. હા એટલું છે કે હું જે કઈ મારું કામ કરું છું એ ભગવાનની પૂજા માનીને કરું છું. મારા પતિની સેવા કરું છું, બાળકોને સેવા કરું છું, અને જે કઈ રસોઈનું કામ છે, જે કઈ કામ છે એ ભગવાનની પૂજા માનીને કરું છું. અને જયારે પિયરમાં હતી ત્યારે મારા નાના ભાઈ મને સાચવતી હતી, મારા માતા પિતાની સેવા કરતી હતી. હવે અહીંયા આવી ત્યારે સાસુ સસરાની સેવા કરું છું, પતિની સેવા કરું છું, બાળકોની સેવા. પણ મેં આ જે કઈ કામ છે એને પૂજા માનીને કામ કર્યું છે, ને એક્સ્ટ્રા કોઈ સાધના મેં કરી નથી. એનાથી તમને આવો પાવર આવી ગયો તો ગજબ ના તમે થઈ ગયું. પછી પેલી બેને કહ્યું, જો તમારે હજી વધારે જાણવું હોય પેલા ગામમાં જાઓ, ત્યાં એક વ્યાજ છે, એની પાસે તમને વધારે જ્ઞાન મળશે. યોગી વિચાર કર્યો, મારે વળી વ્યાજ પાસે જવું જ્ઞાન લેવા? પણ થોડોક અહંકાર હશે તો જવું તો ખરું. જેને જોયું ગામમાં હજી તે પાદરે જાય છે, અંદર જોયું એ ગામમાં ત્યાં એક વ્યાજ એટલે કસાઈ, એ જાડો કસાઈ કદરૂપો વાંસના ટુકડા કાપી કાપીને વેચે છે. આ કસાઈ પાસે જઈને મારે જ્ઞાન મેળવવું, ત્યાં તો ઓલા કસાઈ ઓ સાધુ બાબા પેલી બેને તમને મોકલો છે ને, આવો આવો. અરે આને ક્યાંથી ખબર પડે? અને પછી પાસે ગયા કે સાધુ બાબા થોડી વાર રાહ જુઓ, કામ પતાવીને આવું છું. દુકાન બતાવી અને પછી ગયા ઘરે. પેલા માતા પિતાની સેવા કરી, અતિથિની સેવા કરી. બોલો તમારો શું પ્રશ્ન? કેટલા બધા પ્રશ્નો એ કૌશિક મુનિએ પૂછ્યા, બધા એના એવા સુંદર જવાબ આપ્યા. પેલા વ્યાધે આખું ચેપ્ટર છે મહાભારતમાં, વ્યાદ ગીતા, મહાન જ્ઞાન છે. ત્યારે આ કૌશિક મુનિએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો, આટલું મહાન તમારી પાસે જ્ઞાન છે, તમે આટલા મહાન જ્ઞાની છો, છતાં આવું નિકૃષ્ટ કામ કેમ કરો છો? ત્યારે વ્યાધે કહ્યું, જો વત્સ, આ સંસારમાં કોઈ કામ નિકૃષ્ટ નથી, કોઈ કામ મોટું નથી ને કોઈ કામ નાનું નથી. તમે કયું કામ કરો છો એ મહત્વ નથી, તમે કઈ ભાવનાથી એ કામ કરો છો એ મહત્વનું છે. તો જો કસાઈના કામને સારી ભાવના દ્વારા કરવામાં આવે તો ભગવાનની પ્રાપ્તિ થાય, દિવ્યતાની પ્રાપ્તિ થાય, અનંત સુખ અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો શિક્ષકનું કામ જે શ્રેષ્ઠ કામ છે આખી દુનિયામાં, એમ કરતા કરતા શું પૂજા ભગવાનની દર્શન ન થાય, આત્મ સાક્ષાત્કાર ન થાય, અનંત સુખ અનંત જ્ઞાન અનંત આનંદ ન મળે? આના માટેનો પુરાવો. એટલા માટે સૌથી પહેલા ડિગ્નિટી, સેકન્ડ ડેડિકેશન, થર્ડ ડિવોશન. અને આવી રીતે એ દરેકે દરેક કાર્ય પૂજા માનીને કરીએ, વિદ્યાર્થી નારાયણની પૂજા કરીએ તો ખરેખર એ શિક્ષકત્વનું આદર્શ આપણને મળી જાય. અને 3 Q ની મેં વાત કરી હતી, IQ, EQ અને SQ. IQ આપણે બધા જાય છે ઇન્ટેલિજન્સ કોશન્ટ. 1951માં ડેનિયલ ગોલમેને શોધ કરી કે આપણા મેનેજમેન્ટ માટે, મેનેજમેન્ટના ક્ષેત્રમાં આપણે સફળ થવું હોય જીવનમાં તો ફક્ત IQ દ્વારા નહીં થાય, EQ પણ જરૂર છે, ઇમોશનલ કોશન્ટ. એટલે કે ધ કેપેસિટી ઓફ કંટ્રોલિંગ યોર ઇમોશન્સ, તમારી ભાવનાઓને પ્રશમિત કરવાની શક્તિ, તમારી ભાવનાઓને માર્ગે વાળવાની શક્તિ, એમ્પેથી, સિમ્પેથી, કરુણા, ધૈર્ય, આ બધી જે ભાવનાઓ છે એ નહીં આવે, માત્ર તમે ઇન્ટેલિજન્ટ હશો તો તમને સફળતા નહીં મળે. ઉદાહરણ, એક પ્રિન્સિપાલ છે, અહીંયાના બેઠેલા કોઈ પ્રિન્સિપાલની વાત નથી, એક પ્રિન્સિપાલ છે, બહુ બ્રિલિયન્ટ, IQ હાઈએસ્ટ, ગોલ્ડ મેડલિસ્ટ, બધું એમના મોઢે, એક સબ્જેક્ટ, એટલા સરસ ઇન્ટેલિજન્ટ, બસ. પણ એમને એક જ વાતની ખામી છે, એમને જયારે ગુસ્સો આવે ને ત્યારે જે સામે હોય ને એને પેપર વેટ લઈને મારે. કોઈ શિક્ષક એના પાસે કામ કરવા તૈયાર નથી. હાઈએસ્ટ IQ, નો EQ. એટલે ઇમોશનલ કોશિયન્ટ એ પણ જરૂરી છે. અને હમણાં નવી શોધ થઈ છે, પુસ્તકનું નામ છે SQ, અમારા લાઇબ્રેરીમાં આવી ગઈ છે, દાણા ઝોહાનું પુસ્તક SQ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. અને એ પુસ્તકમાં લખવામાં આવ્યું છે ન્યુરોલોજીકલી, ફિઝિયોલોજીકલી, બાયોલોજીકલી
Psychologically, from every point of view, there is a concluding evidence. There is something called SQ, which is the basis of both IQ and EQ. વૈજ્ઞાનિકોએ કહ્યું છે, બધી રીતે પુરવાર થયું છે કે SQ છે અને IQ અને EQ બંનેનો આધાર આ SQ ઉપર છે. અને what is IQ? IQ will tell you how to play the game of life. IQ તમને કહેશે કે કેવી રીતે જીવનની રમત રમવી. What is EQ? EQ will tell you how to play the game of life under changed circumstances with changed strategies. જ્યારે જીવનની પરિસ્થિતિ બદલાય ત્યારે કેવી રીતે મનસ્થિતિને બદલાવીને આ વિભિન્ન પરિસ્થિતિમાં પોતાની રમત રમવી, આ છે EQ. And what is SQ? SQ will tell you whether to play the game of life or not. That's your choice. જીવનની રમત રમવી કે નહીં એ SQ શીખવાડશે. શા માટે હું રમત રમું છું, શા માટે અહીંયા આવ્યો છું, વોટ ઇઝ ધ એમ ઓફ માય લાઈફ, જીવનમાં મારો ઉદ્દેશ્ય શું છે, મારે ક્યાં પહોંચવું છે, આ છે SQ. અને આ SQ ડેવલપમેન્ટની ઘણી બધી વાતો ત્યાં દાણાઝવારે કરી છે. સર્વન્ટ લીડરશિપની વાત કરી છે, બધી ભક્તિની વાત કરી છે, જ્ઞાનની વાત કરી છે. પણ સ્વામી વિવેકાનંદે આ SQ ડેવલપ કરવા માટેનો બહુ સુંદર ફોર્મ્યુલા આપી દીધો. Each soul is potentially divine. રાજયોગના ગ્રંથમાં તમે જોશો આખું જીસ્ટ આપી દીધું વેદાંતનું. Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. Do this either by work, worship, psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Dogmas, worships, temples are but secondary details. પ્રત્યેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. કેવી રીતે થાય? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થાય? રાજયોગ, ધ્યાન, ભક્તિયોગ, પ્રાર્થના, કર્મયોગ, નિસ્વાર્થ સેવા અને જ્ઞાન યોગ. સારા સારા પુસ્તકો વાંચી એના ઉપર ચિંતન કરવું, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ 4 યોગોના સમન્વય દ્વારા આત્મ સાક્ષાત્કાર કરવો, દિવ્યતાની પ્રાપ્તિ કરવી, એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે અને એ જ ધર્મ સર્વસ્વ છે. અને બાકી બધું ગૌણ છે. કોણે કેટલા વ્રત કર્યા, કોણે કેટલા એકટાણા કર્યા, કોણે કેટલા ઉપવાસ કર્યા, કોણે કેટલા લાંબા તિલક કર્યા, કોણે કેટલો ડ્રેસ પહેર્યો, કોણ કેટલી વાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ગયું, આ મહત્વનું નથી. મહત્વનું છે અંદરની દિવ્યતા જાગૃત થઈ કે નહીં. અને એનો કોઈ મીટર છે? આપણે બેરોમીટર દ્વારા તો પ્રેશર માપી શકીએ અને થર્મોમીટર દ્વારા ટેમ્પરેચર ખબર પડે, પણ એવું કોઈ થર્મોમીટર છે ખબર પડે કે કોણ કેટલું ધાર્મિક છે? નથી. પણ સ્વામી વિવેકાનંદ એક બહુ સુંદર વાત કરે છે. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. જો તમારે ટેસ્ટ કરવું હોય કોણ કેટલું ધાર્મિક છે, આ એકમાત્ર ટેસ્ટ શું છે? અનસેલ્ફિશનેસ ઇઝ અ ટેસ્ટ ઓફ રિલિજન. નિસ્વાર્થતા એ ધર્મની કસોટી છે. આ ડેવલપમેન્ટ ઓફ SQ ઇઝ અ મસ્ટ. IQ, EQ અને SQ. અને એટલામાં અને આ નિસ્વાર્થ સેવા સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવા જો દુનિયામાં કોઈ કરી શકે છે શિક્ષક. કેમ? તમે કોઈને 5 રૂપિયા, 10 રૂપિયા, 10 લાખ રૂપિયા આપો તો એ તો એની ભૌતિક પરિસ્થિતિ સારી થઈ, પણ એક માણસને સમસ્ત વિશ્વના આખો માર્ગ બતાવી દો કેવી રીતે પોતાનું જીવન સફળ બનાવી શકે, એનાથી વધારે. અને શિક્ષક એ જ કામ કરે છે. ગુ અને રૂ યાદ રાખો. ગુરુ એટલે કે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય, એના કરતા મોટી સેવા દુનિયામાં નથી. આવી મોટા મોટી સેવા જે કરે એને તો જરૂરથી ભગવાનની પ્રાપ્તિ થાય. અને એટલા માટે સમસ્ત વિશ્વમાં સૌથી વધારેમાં વધારે મહત્વનો જે વ્યવસાય છે, સૌથી શ્રેષ્ઠ વ્યવસાય છે એ શિક્ષકનો છે. અને સમસ્ત વિશ્વનું કલ્યાણ એની ચાવી શિક્ષકના હાથમાં છે. હવે તો બધા એગ્રીડ? A is equal to D, because A is equal to B, B is equal to C, C is equal to D, and therefore A is equal to D. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકના હાથમાં છે. ડુ યુ એગ્રી? જે લોકો એગ્રી કરતા હાથ ઊંચા કરો. સમસ્ત વિશ્વના કલ્યાણની શિક્ષકના હાથમાં ચાવી. હવે આજથી રડતા નહીં, હું તો શિક્ષક છું, શું કરું, લાચારી હતી, IAS ઓફિસર ન બની શક્યો એટલે અહીંયા આવ્યો છું. એટલે યશવંત શુક્લા અમારે આવ્યા હતા ત્યાં રાજકોટમાં પેલા સેમિનારમાં. એમણે કીધું જો શિક્ષક છે ને 2 પ્રકારે બને. એક બનવા ખાતર બને અને બીજા એક્સિડેન્ટલી બને, અકસ્માતથી આવી જાય. અકસ્માતથી જે આવ્યા એને કશું ભાઈ મહેરબાની કરીને હવે રવાના થાવ. કેટલાક અકસ્માતથી શિક્ષક બને છે, કેટલાક બનવા ખાતર બને છે. મારી પાસે એક સ્ટુડન્ટ આવતી હતી, હું જયારે રાજકોટમાં હતો, એ 11મા ધોરણની વિદ્યાર્થી. મેં કીધું વોટ ઇઝ યોર એમ્બિશન? મોટા ભાગના વિદ્યાર્થીઓ કે ડોક્ટર, એન્જિનિયર. એને કીધું આઈ વોન્ટ ટુ બીકમ શિક્ષિકા, હું શિક્ષિકા બનવા માંગુ છું. કેમ? કે ના,
આ જ મારું છે, આ મારા જીવનનું લક્ષ્ય છે, હું આદર્શ શિક્ષિકા બનીશ. પહેલેથી એણે મનમાં એમ રાખ્યું હતું. અને જુઓ, એણે સ્વપ્ન રાખ્યું હતું. આજે રાજકોટની એક મોટી કન્યા શાળાના પ્રિન્સિપાલ છે અને શિક્ષણના ક્ષેત્રે બહુ મોટું કામ કરે છે. આજે આવવાના હતા પણ ના આવી શક્યા. એ શિક્ષિકા બેન 11મા ધોરણમાં મારી પાસે આવતી હતી. આજે મહાન શિક્ષકો, પણ એને સ્વપ્ન થયું. કેમ? શિક્ષિકા કરતા મહાન કોઈ નથી આ દુનિયામાં, એ એને ખબર હતી. એટલા માટે એનું સપન એ જ છે, મારે તો શિક્ષિકા બનવું છે. નહીં તો શી વોઝ એ વેરી બ્રિલિયન્ટ ગર્લ. એ ચાહત તો આઈએએસ ઓફિસર બની શકે, એટલી બ્રિલિયન્ટ હતી ગર્લ. ઇંગ્લિશ મીડિયમ ભણતી, પણ ના, મારે શિક્ષિકા બનવું છે. તો આ વાત જે લોકો બે પ્રકારના શિક્ષકો છે, જેટલા અકસ્માતથી આવ્યા છે, they should leave this profession. જેટલા બનવા માટે આવ્યા છે, they should remember this formula. I am a teacher. સવારના જપ 10 વાર જપ, રાતના સૂતી વખતે 10 વાર. I am a teacher. How great I am and how responsible I am. જો આટલું આપણે કરીએ, આપણું જીવન ધન્ય બને. જો અહીંયા આવી માં શારદા દેવીને છત્રછાયામાં આપણે જ્યારે મળીએ છીએ, અહીંયાથી જતી વખતે જો તમને ખરેખર એવી અનુભૂતિ થાય, I am a teacher, how great I am, તો હું જાણીશ કે માં શારદા દેવીના આશીર્વાદ બધા ફળ્યા અને આ જે સેમિનાર છે એ અમારો સક્સેસફુલ ગયો. ખૂબ ખૂબ આભાર.